એષઃ ધર્મ સનાતન. ધર્મ એટલે વેલ્યુઝ. સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ. આનો જ મતલબ સનાતન છે કે એ શાશ્વત રહેશે. સનાતનનો અર્થ એ થાય છે આદિ અનાદિથી છે. સનાતન સનાતન જ રહેવાનું છે. શ્રી સમૂળી નાશ પામી જશે ત્યારે સનાતન હશે. સ્વામી, અત્યાર સુધી સનાતનની આટલી સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા મને કોઈ પ્રત્યક્ષ રીતે આ રીતે નથી કરી. ભારત પર કેટલા દેશી આક્રમણો થયા, એમ છતાં સંસ્કૃતિ ટકી. જો આ ત્રણ ન હોત તો ભારતીય સંસ્કૃતિ આટલા વર્ષો પછી ટકી ન હોત. મંદિરનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં શું કામ છે આટલું? મંદિર એટલે આત્માને પામવાનું કેન્દ્ર. મંદિર એટલે સંસ્કૃતિનું કેન્દ્ર. અને મંદિરોની ભૂમિકા એટલી બધી મોટી છે સંસ્કારોને ટકાવવામાં. કોઈ પણ વ્યક્તિ પ્રાણવાયુ સિવાય જીવી શકતી નથી. હિન્દુઓનો પ્રાણવાયુ એમના મંદિરો છે. જ્યારે માણસ ભગવું ઓઢે છે એનો અર્થ જ એ થાય છે કે એને પોતાનું આખું શરીર એ અગ્નિને સોંપી દીધું છે. જ્યારે સાધુ ભગવું કપડું ધારણ કરે છે ત્યારે એનો એક જન્મ પૂરો થઈ ગયો, એક નવો જન્મ સમજવામાં આવે છે. કેટલા બધા મંદિર સ્થાપત્ય કલાના અલગ અલગ પ્રકારો છે. યક્ષ યક્ષિની, ગંધર્વ અપ્સરા, અને એની કેટલી માત્રા હોવી જોઈએ. આટલું વિશાળ સાહિત્ય આપણી પાસે છે. આ કુતૂહલ ક્યાં મરી ગયું? કેમ નથી લોકોને આ પ્રશ્ન થતો કે આ શું છે? સ્વામી વિવેકાનંદજીએ એક વાર્તાલાપમાં કહેલું કે જે પ્રજા પોતાના ઇતિહાસનું ગૌરવ રાખતી નથી એ પ્રજા માયકાની. ભારતમાં ટેમ્પલ આર્કિટેક્ચર ઉપર એટલા બધા શાસ્ત્રો છે કે જે વર્લ્ડમાં કોઈ પણ સેક્રેડ આર્કિટેક્ચર ઉપર એટલા શાસ્ત્રો નથી. પણ આપણે આશ્ચર્ય થાય કે એટલું બધું આપણે ત્યાં લખાયું છે, પણ આપણી પ્રજા એનાથી અજાણ છે. સિંધુ સભ્યતાની જ્યારે વાત થઈ અને જે કાંઈ અવશેષો મળ્યા છે, એ સભ્યતા સનાતનથી અલગ સભ્યતા હતી? કોઈ બીજો ધર્મ પાળનારા લોકો હતા કે સનાતનીઓ જ હતા? એના ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીમાં જબરજસ્ત ડિબેટ ચાલતી. હીટેડ એ ડિબેટ હતી કે હિન્દુઓ ભારતના નથી, ભારત એટલે બહારથી આવેલા છે. તે આખી જે એક ષડયંત્રકારી યોજનાઓ ચાલતી હતી સમાંતરપણે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કારણ કે આજના એપિસોડમાં જે વાતો થવાની છે એ વાતો આટલી ડિટેલમાં ભારતમાં બીજા કોઈ પણ પોડકાસ્ટ પર, બીજા કોઈ પણ પ્લેટફોર્મ પર ક્યારે નથી થઈ. મિત્રો, મહાત્મા તુલસીદાસજીના શબ્દો છે કે પ્રથમ ભક્તિ સંત ન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ એવી કે જેમાં સંતનું સાનિધ્ય હોય, અને બીજી ભક્તિ એવી કે જેમાં આપણે ભગવાનના નામનું, ભગવાનની કથાનું સ્મરણ અને શ્રવણ કરતા હોય. મિત્રો, આજે હું સંવાદ કરવાનો છું પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી સાથે, કે જે BAPS સંસ્થાના ખૂબ જ માનનીય સંત અને એક સ્કોલર છે. પોતાના જીવનના 40 વર્ષ એમણે ભારતીય શાસ્ત્રોનું રિસર્ચ કર્યું છે. મિત્રો, દેશ વિદેશના નેતાઓ જે મંદિરો જોઈને અભિભૂત થઈ જાય છે, જે આશ્ચર્યચકિત થઈ જાય છે, એવું દિલ્હીનું અક્ષરધામ મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, રોબિન્સવિલનું ભવ્ય અક્ષરધામ મંદિર, કે જેને જોઈને આખી દુનિયા કહે છે કે વાહ, આજના જમાનામાં પણ એક અજાયબી બની શકે. મિત્રો, આ મંદિરની સ્થાપત્ય કલા, આ મંદિરનું વાસ્તુ વિજ્ઞાન, કોન્સેપ્ચ્યુલાઇઝેશન, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ ધ હોલ ટેમ્પલ, આ બધી એક્ટિવિટીઝ જે કોર કમિટીએ કરી, એ કમિટીમાં પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીનો ખૂબ જ મહત્વનો રોલ હતો, ખૂબ જ મહત્વની ભૂમિકા હતી. 1981માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે એમને દીક્ષા લીધી, અને એ સ્ટોરી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ રસપ્રદ છે અને ખૂબ જ ઇન્સ્પિરેશનલ છે. પણ મહત્વની વાત એ છે કે આજના એપિસોડમાં સનાતન ધર્મ કોને કહેવાય એની સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા આપને મળશે. આખો પોડકાસ્ટ જોયા પછી એક ગર્વની લાગણીનો અનુભવ જરૂરથી થશે કે આપણા ધર્મશાસ્ત્રો કેટલા વિશાળ છે, એમાં કેટલું ઊંડાણ છે, અને જીવન જીવવા માટે જરૂરી એવી હરેક વાતો આપણા ધર્મશાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલા લખાઈ ગયેલી એનો ઉલ્લેખ છે. મિત્રો, આજનું ડિસ્કશન હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આખું જોજો. આ જોઈને તમને ખરેખર તમારા વારસા પર ગર્વ થશે. સ્વામી, તમારા ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ એકદમ આનંદમાં. સ્વામી, સૌથી પહેલા આપણે મંદિરના આર્કિટેક્ચર વિશે વાત કરીએ. એના પહેલા મારે એ વાત કરવી છે કે મંદિરનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં શું કામ છે આટલું, અને શા માટે મંદિરે જવું જોઈએ અને શા માટે વધારે મંદિરો બનવા જોઈએ? બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે, અને આધુનિક યુગમાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. કારણ કે ભવ્ય મંદિરો, મંદિરોની શોભા એ લોકોને આકર્ષે છે, અને એવા સમયે લોકોને એમ થાય છે કે આવા મોટા, આવા ભવ્ય, આવા મંદિરોની શી આવશ્યકતા. તો આપણા મહાન ઋષિઓ, આપણા મહાન સંતો, એ બધાએ બહુ જ વિચારપૂર્વક સમાજને યોગ્ય દિશામાં લઈ જવાના કેટલાક સુંદર એવા
મૂલ્યો આપ્યા. તો આજે આપણી સંસ્કૃતિ ટકી છે એ એમણે જે મૂલ્યો આપ્યા એના આધારે ટકી છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત ઉપર કેટલા વિદેશી આક્રમણો થયા. ઈસવીસન પૂર્વે 326માં અહીંયા એલેક્ઝાન્ડર એટલે કે સિકંદર એ હુમલો કરવા આવ્યો. એ પહેલું રેકોર્ડેડ આક્રમણ. એના પહેલા કેટલા છે એની આપણને ખબર નથી. આ રેકોર્ડેડ આક્રમણ. ત્યારથી માંડીને 1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યાં સુધીનો ઇતિહાસ. તો આટલું બધું ભારત ઉપર આક્રમણ થયું એમ છતાં આ સંસ્કૃતિ ટકી. એ શાના આધારે ટકી? હાર્વર્ડ યુનિવર્સિટીમાંની ચર્ચા થાય છે, ઓક્સફર્ડમાં ચર્ચા થાય છે, અને જ્યારે એની ચર્ચા થાય છે ત્યારે સારૂપે 3 મૂલ્યો બહાર આવે છે. પહેલું શાસ્ત્ર, બીજું સંત અને ત્રીજું મંદિર. જો આ 3 ન હોત તો ભારતીય સંસ્કૃતિ આટલા વર્ષો પછી ટકી ન હોત. આપણે જોઈએ છીએ ઇજિપ્તમાં પિરામિડો ઊભા છે, પણ 2 બાબત નથી, શાસ્ત્ર અને સંત. તો એ પિરામિડોની પાછળનો ઇતિહાસ કે એની પાછળની પૂજા પદ્ધતિ, પરંપરા એ બધું જ આજે નષ્ટ છે. એ માત્ર અઝમ્પશન્સ છે લોકોના, બાકી એબ્સોલ્યુટલી બીજું કંઈ નથી. એવી રીતે ગ્રીકમાં પેન્થિયન્સ ઊભા છે, ગ્રીસમાં એ ઊભા છે, પણ મૂળ ગ્રીક પૂજા પદ્ધતિ હતી જેમાં એપોલો પૂજાતા હતા કે વિનસ પૂજાતા હતા. એ બધા જે દેવી દેવતાઓની પૂજા થતી હતી, રાઈટ, એ શું પૂજા પદ્ધતિ હતી એ કોઈને કંઈ જ ખબર નથી. નથી. તો એવા અનેક ઉદાહરણો આપણે અહીં ટાંકી શકીએ એમ છીએ. ઈરાન પણ એવું છે, ઈરાક પણ એવું છે, ઘણા બધા. પણ ભારતમાં 10,000 વર્ષ પહેલા ઋગ્વેદનો મંત્ર જેમ બોલાતો હતો એમ આજે 10,000 વર્ષ પછી બોલાય છે. 10,000 વર્ષ પહેલા જે રીતે આપણે ત્યાં પૂજા પદ્ધતિ હતી એવી પૂજા પદ્ધતિ આજે પણ છે. તો એનું કારણ આ શાસ્ત્ર, મંદિર અને સંત છે. અને મંદિરોની ભૂમિકા એટલી બધી મોટી છે સંસ્કારોને ટકાવવામાં, આ સંસ્કૃતિને ટકાવવામાં, કે જેના ઉપર એક સ્ટેલા ક્રેમરિશ નામના જર્મન વિદુષીએ અદ્ભુત વાત કરી છે. એમણે કહ્યું કે તમારે હિન્દુઓને સમાપ્ત કરવા હોય તો મંદિરો સમાપ્ત કરો. કોઈ પણ વ્યક્તિ પ્રાણવાયુ સિવાય જીવી શકતી નથી. હિન્દુઓનો પ્રાણવાયુ એમના મંદિરો છે. એટલે એક તમિલ પંક્તિ છે, ડોન્ટ લીવ ઇન અ પ્લેસ વેર ધેર ઇઝ નો ટેમ્પલ. તમે એવી જગ્યાએ ન જીવો કે જ્યાં મંદિર ન હોય. કારણ કે મંદિર હશે તો તમને પૂજા પદ્ધતિ, મંદિર હશે તો સંસ્કાર, મંદિર હશે તો ભક્તિ પરંપરા, મંદિર હશે તો માતા પિતા પ્રત્યેનો આદર, મંદિર હશે તો બીજા પ્રત્યેનો આદર, બધું જ શીખવશે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ બધાને સમરાઇઝ કરીને 7 વાક્યો લખ્યા છે. મંદિર એટલે આત્માને પામવાનું કેન્દ્ર. મંદિર એટલે સંસ્કૃતિનું કેન્દ્ર. મંદિર એટલે આપણે સાચી ઓળખ દ્રઢાવે તે કેન્દ્ર. એમ કે એમને 7 વાક્યો લખ્યા છે. અને એ 7 વાક્યો એમણે લંડનમાં મંદિર બાંધ્યું ત્યારે એક પત્ર રૂપે લખેલા. અચ્છા. અને એ એટલા ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સીસ છે. એ નટશેલમાં, સંક્ષેપમાં મંદિરોની આવશ્યકતા દર્શાવે છે. અને એમાં પરસ્પર પ્રેમ પણ શીખવે છે મંદિર. તમે જુઓ, આપણું આ મંદિર છે, સોમનાથજીનું મંદિર ઉદાહરણ તરીકે, કેદારનાથજીનું મંદિર, બદ્રીનાથજીનું મંદિર, દ્વારકાધીશનું મંદિર, કાશીનું મંદિર, પુરીનું મંદિર, અયોધ્યાજીનું મંદિર. કરોડો લોકો આવે છે. કોઈ ભેદભાવ વિના બધા ત્યાં આવે છે. રાઈટ. બધા જોડાય છે, ભક્તિમાં જોડાય છે, દર્શનમાં જોડાય છે, પરંપરાઓમાં જોડાય છે. એ મંદિર એ બધાને જોડવાનું કામ કરે છે. અને મને મંદિરના ઘણા બધા ફાયદાઓ બધું અત્યારે યાદ આવે છે, પણ મને એક બહુ જ મહત્વનો એમાંથી જે મુદ્દો યાદ આવે છે એ છે શ્રદ્ધા. તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈન લો કે પછી આપણા પ્રાચીન ઋષિ વિજ્ઞાનીઓ લો, ભારતના અને વિશ્વભરના તમે મોટા મોટા વિજ્ઞાનીઓ લો, એ બધાએ એક વાત કરી છે. ચાર્લ્સ સ્ટાઇનમેટ્સ જેવો વિજ્ઞાની, એ બધાએ એક વાત કરી છે
કે ફેથ, શ્રદ્ધા એ માણસના જીવનનું પ્રાથમિક પરિબળ છે. હવા, પાણી, ખોરાક, કપડાં, મકાન, એ બધી આપણે વાતો કરીએ છીએ, આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પણ એવી અતિ પ્રાથમિક જરૂરિયાત ફેથની છે, શ્રદ્ધાની છે. એટલે આદિવાસી યુગમાં માણસ પાસે કંઈ નહોતું, તેને પથ્થરો મૂકીને પણ એને ભગવાન માનીને પૂજા કરી લીધી. એની પાસે કંઈ જ નહોતું, એની પાસે શિલ્પકારો નહીં હોય, એની પાસે આર્ટ નહીં હોય. શ્રદ્ધા. એકલવ્ય વોઝ નોટ અ ગ્રેટ આર્ટિસ્ટ, અ ગ્રેટ સ્કલ્પ્ટર, એ કઈ નહોતો. એને જેવું સૂજ્યું માટીનું એક આમ આકૃતિ જેવું બનાવી દીધું અને દ્રોણની શ્રદ્ધા રાખી અને મહાન બનાવળી થયો. તો શ્રદ્ધા તત્વ એ માણસને જીવાડે છે. જે દિવસે માણસના હૃદયમાં શ્રદ્ધા તત્વ ખતમ થઈ જાય તે દિવસે માણસ જીવી જ ન શકે, આત્મહત્યા જ કરે. એટલે ફેથ એ બહુ જ જરૂરી છે. અને દુનિયાભરના મોટા મોટા ચિંતકો, તમે ટોલ્સ્ટોય લઈ લો, તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈન લઈ લો, તમે ખલીલ જીબ્રાન લઈ લો, કે તમે અબ્રાહમ લિંકન લઈ લો, મહાત્મા ગાંધી લઈ લો, સ્વામી વિવેકાનંદ લો, રામકૃષ્ણ પરમહંસ લો, ભગવાન સ્વામિનારાયણ લો, તુલસીદાસજી લો, સુદાસજી લો, દુનિયામાં તમે કોઈ પણ ક્ષેત્રના મહાપુરુષની વાત લઈ લો, બધાએ આ વાત કરી છે. શ્રદ્ધા. એ શ્રદ્ધાને ટકાવવાનું સૌથી મોટું કાર્ય ક્યાંય થતું હોય તો તે મંદિરમાં થાય છે. રાઈટ. ફેથ. અને એના માટે આપણે આપણા મહાપુરુષોને વંદન કરવા જોઈએ, કારણ કે એમણે એક વિચાર આપ્યો મંદિરનો. હું તમને એક બીજી વાત કરું કે શ્રદ્ધા એટલે લોકો એવું સમજે છે કે આપણે કોઈક ભગવાન ક્યાંક છે એવું માનીએ છીએ, એવો એક ફેથ. ખાલી એટલા પૂરતું મર્યાદિત નથી, પણ મારું કોઈક છે, હું કોઈકને કંઈક જઈને કહી શકું છું અને મારું કોઈક સાંભળે છે. એ ભગવાન મારા છે, એ સર્વશક્તિમાન છે. હમણાં હનુમાનજીની સ્તુતિની આપણે વાત થઈ. આજે લાખો લોકો સારંગપુરમાં કષ્ટભંજન દેવ પાસે જઈને માથું નમાવીને બહાર નીકળે છે, અને અહીંયા કેમ્પના હનુમાનમાં આ ચૈત્રી પૂર્ણિમામાં કેટલી બધી ભીડ. એ શું છે? મારે એક સમસ્યા છે, મારે કોને જઈને કેવી, અને એ સમસ્યાનો ઉકેલ મને કોણ આપશે? એ શ્રદ્ધા તત્વ છે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ વાત કરતા કે ખેડૂતને શ્રદ્ધા છે એટલે એ બી વાવે છે. જો શ્રદ્ધા ન હોય કે મારું બી આમાં વાવ્યું પછી બહાર નીકળશે જ નહીં, તો વાવે જ નહીં. વિદ્યાર્થીને શ્રદ્ધા છે કે હું વાંચીશ તો મને યાદ રહેશે, એટલે વાંચે છે અને પરીક્ષા આપે છે. જો એને શ્રદ્ધા જ ન હોય તો એ વાંચશે જ નહીં. કોઈ પણ વ્યક્તિ પોતે બિઝનેસ કરવામાં જંપલાવે છે, એને શ્રદ્ધા છે કે આ બિઝનેસ કરીશ, હું આગળ સફળ થઈશ. તો ફેથના અનેક આયામો છે, મેની ડાયમેન્શન્સ, પણ એ શ્રદ્ધા તત્વ જ માણસને મહત્વની જીવનની પ્રેરક બળની વ્યવસ્થા કરી આપે છે. તો મંદિર એ બહુ જ મોટી શ્રદ્ધાનું કેન્દ્ર છે. સ્વામી, ઘણા બુદ્ધિજીવીઓ આવી પણ એક આર્ગ્યુમેન્ટ કરતા હોય કે આટલા બધા મંદિર તો છે અને મોટા મોટા મંદિરો છે, તો પછી હવે જે નવું ફંડ ઇન્વેસ્ટ થાય છે કોઈ સંસ્થાનું કે કોઈ સંપ્રદાયનું, તો એ હોસ્પિટલ બનાવવામાં, સ્કૂલો બનાવવામાં, એમાં કેમ નથી થતું, અને મંદિરો આપણે કેમ બનાવીએ છીએ? આવી ઘણા બુદ્ધિજીવીઓ, સ્પેશિયલી જે વામપંથી વિચારધારાથી જે નજીક હોય, એ લોકો આવી વાતો કરતા હોય છે. તો એને આપણે શું જવાબ આપી શકીએ? ચોક્કસ એ વાત તો એમની કંઈ આપણે નકારી ના શકીએ, પણ આવો વિચાર મંદિર થાય છે ત્યારે કેમ થાય છે? કરોડોની ફિલ્મો બને છે ત્યારે આવો વિચાર કેમ નથી આવતો? આપ જાણો છો કે ફિલ્મોના બજેટ કેટલા મોટા હોય છે. કરોડોના સ્ટેડિયમો બંધાય છે ત્યારે કેમ વિચાર નથી આવતો? કરોડોના ફિલ્મ ફેસ્ટિવલ થાય છે ત્યારે કેમ વિચાર નથી આવતો? કરોડોના સ્પોર્ટ્સ ફેસ્ટિવલ થાય છે ત્યારે કેમ વિચાર નથી આવતો? આ બધી વાતો કરીએ છીએ, પણ તમને ખ્યાલ છે ભારતમાં સિગારેટ કેટલા કરોડની પીવાય છે? કરોડની, અબજોની સિગારેટો પીવાય છે, અબજોની તમાકુ ખવાય છે, અબજોનો દારૂ પીવાય છે, અબજોનો ગાંજો પીવાય છે. એવા વખતે કોઈને પ્રોબ્લેમ નથી થતો. પ્રોબ્લેમ મંદિર થાય ત્યારે જ થાય છે. હવે હું આપને ખાલી વાત કરું કે 1 વર્ષ પૂરતી ભારતમાં સિગારેટ બંધ કરવામાં આવે
માની લો કે, તો એના વ્યાજમાંથી આવનારા 100 વર્ષ સુધી મંદિરો થઈ જશે. રાઈટ. હવે બીજી બાબત કે આ મંદિરો એ સમાજ જીવનનું કેન્દ્ર છે, એટલે મંદિરોમાં જે કઈ સેવાઓ આવે છે એના દ્વારા હોસ્પિટલો પણ થાય છે, એના દ્વારા માનવ શિક્ષણની એટલે કે એજ્યુકેશનની વ્યવસ્થાઓ પણ થાય છે, એના દ્વારા પ્રાકૃતિક આપત્તિઓમાં સેવાઓ પણ થાય છે. એ બધું લોકો જોતા નથી, પણ એ વામપંથી લોકો એમની સંસ્થાઓ દ્વારા જેટલું કરતા હશે એના કરતા કરોડો ગણું કામ મંદિરો દ્વારા થાય છે. એક બહુ જ મોટા મીડિયાના ભારતના આમ ધુરંધર કહી શકાય, એ અક્ષરધામની રચના થઈ દિલ્હીમાં. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ 2010માં ત્યાં દિલ્હીમાં પધારેલા અને ત્યાં એમના દર્શન આવેલા. ત્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મારી સાથે મારી દીકરી અહીંયા દર્શન આવી છે, અને મારી દીકરીએ મને એમ સવાલ કર્યો કે આટલું મોટું મંદિર શા માટે? એટલે કે મેં મારી દીકરીને જવાબ આપ્યો, એ જવાબ સાચો છે કે કેમ એ આપ મને કહેજો. કે મેં મારી દીકરીને એમ જવાબ આપ્યો કે તું એમ કે છે કે હોસ્પિટલ કેમ નહીં, તું એમ કે છે કે શાળા કેમ નહીં, અને શા માટે મંદિર? તો મારું પહેલું તો એમ કેવું છે કે શાળા, હોસ્પિટલ આ બધું ગવર્મેન્ટનું કાર્ય છે, એ કોઈ ધાર્મિક સંસ્થાનું કામ નથી. બહુ સાચી વાત. સરકારને પ્રજા ટેક્સ ચૂકવે છે, સરકાર પ્રજા પાસેથી પૂરતી માત્રામાં ટેક્સ લે છે, તો સરકારનું આ બધું કાર્ય છે. તમે એમ કહો કે બોર્ડર ઉપર કેમ સાધુઓ લડવા ન જતા, એ સાધુઓનું કામ નથી. તમે એમ કહો કે સાધુઓ કેમ અંતરિક્ષમાં જઈને ત્યાં ગ્રહ ઉપર કામ નથી, એ સાધુઓનું કામ નથી. તમે કહો સાધુઓ કેમ સર્જરી કરતા નથી, એ સાધુઓનું કામ નથી. એ જેનું જે કાર્ય હોય એ કરે. તો આ જે બધું કાર્ય છે સરકારનું છે. પણ એમ છતાં આ મંદિર બનાવ્યું છે ને, તો આ મંદિર એટલા માટે બનાવ્યું છે કે આમાંથી પ્રેરણા લઈને લોકો આવી સેંકડો શાળાઓ બનાવે. અહીંથી લોકોને પ્રેરણા મળે છે મારે દાન કરવું જોઈએ, તો સેંકડો હોસ્પિટલો બનાવશે. રાઈટ. કેટલી બધી ચેરિટેબલ એક્ટિવિટીઝ આ મંદિરમાંથી પ્રેરણા મેળવીને લોકો કરશે. રાઈટ. તો ફોર ધેટ આ મંદિરની રચના છે. મંદિર પોતે એ એક પાવર હાઉસ છે જે બીજાને પ્રેરણા આપે. રાઈટ. પોતે તો કરે જ. પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું કે તમે જે કહ્યું બરાબર છે, અમારે બીજો જવાબ આપવાની જરૂર નથી. એટલે વાત સાચી છે, લોકો મિસગાઈડ કરે છે એવી વિચારધારા વાળા. કારણ કે જ્યારે સમાજમાં અનેક પ્રકારના દૂષણો, અનેક પ્રકારના બિનજરૂરી ખર્ચા થતા હોય છે, ત્યારે કોઈને યાદ નથી આવતું. કરોડો રૂપિયાના લગ્નના ખર્ચા થાય ત્યારે કોઈ આગળ નથી આવતો ઝંડો લઈને. રાઈટ. પણ એક મંદિર થાય તો કે ના, મંદિર નહીં, તમે આને બદલે ફલાણું બનાવો. સાચી વાત છે. સાહેબ 2013માં મારું MBA ચાલતું હતું, અને એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો અયોધ્યાના પ્રભુ શ્રીરામના મંદિરને લઈને, અને પછી ડીલે થઈ ગયું ને હમણાં ચુકાદો આવ્યો. પણ ત્યારે એક એવી હવા બની હતી કે ચુકાદો આવશે, એટલે અમારી કોલેજમાં એની ડિબેટ્સ ચાલતી કે મંદિર બનવું જોઈએ કે એની જગ્યાએ બીજી કોઈ સામાજિક સંસ્થા બનવી જોઈએ. અને ત્યારે મેં એ ડિબેટમાં પાર્ટિસિપેટ કરેલું. મેં આના 2 જવાબ આપીશ. એક બહુ જ પ્રેક્ટિકલ, કે તમે જેવા માણસો છો તમને ગમે કે એવો એક પ્રેક્ટિકલ જવાબ આપું, અને એક બીજો થોડો ધાર્મિક જવાબ આપીશ. એટલે પ્રેક્ટિકલ જવાબમાં મેં નહીં કીધું, એટલે હું ત્યારે આંકડા લઈને ગયેલો કે આપણું જે સરકારનું જેટલું બજેટ છે એમાંથી 2% હેલ્થકેર માટે સરકારે ફાળવેલું છે દેશના બજેટમાંથી. એમાંથી તમે જેવી કહો છો એવી કદાચ 1000 હોસ્પિટલ્સ બનાવી હોય તો બની જાય, આવનારા 2-3 વર્ષમાં જ બની શકે. હવે નથી બનતી, તમે સરકારને પૂછો. ત્યારે બીજી સરકાર હતી. બીજી વસ્તુ કે જે રીતે આપે કહ્યું એમ કે ભાઈ હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ બનાવી એ ધાર્મિક સંસ્થાઓનું કામ નથી, પણ જો ત્યાં કોઈ મંદિર બનશે તો મંદિરમાંથી ઘણી હોસ્પિટલ્સ ને ઘણી સ્કૂલ્સ બનવાની પૂરી શક્યતા છે. હોસ્પિટલ કે સ્કૂલમાંથી મંદિર બનવાની શક્યતા નથી. અને ત્રીજી વાત કે હવે હું ધાર્મિક વાત કરું કે આ બધા ટેન્જિબલ્સ થઈ ગયા કે આના હું આંકડા ગણીને લોકોને આપી શકું, પણ જે મંદિરના ઇન્ટેન્જિબલ બેનિફિટ્સ છે એ તો અમૂલ્ય છે. કે ત્યાં પૂજા અર્ચના થતી હોય, ત્યાંનો જે ઓરા બને છે, ત્યાંનો જે માહોલ બને છે, અને સંતોના સાનિધ્યમાં જઈને લોકો જે હળવા થાય છે અને જીવનની સમસ્યાઓને એમને ઉકેલો મળે છે, આ તો બીજે ક્યાંયથી નથી મળવાનું. આખી દુનિયાભરથી લોકો, વિલ સ્મિથને જ્યારે એવું થયું કે મારે સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટની જરૂર છે, ત્યારે ભાઈ ઇન્ડિયા આવેલા. તો આખી દુનિયાના લોકો આવે છે ને આપણે એની કિંમત નથી કરતા. તો મેં આ જવાબ ત્યારે બહુ સાચી વાત છે.
બીજી વસ્તુ, મેં આપને આ સ્ટેલા ક્રેમલિશની વાત કરી, હા. એવા મેં ઘણા બધા ઉદાહરણો જોયા છે. ભારતમાં બહુ જ મોટા મોટા સ્કોલરોએ મંદિર પર બહુ જ કામ કર્યું છે. જેમ કે PK આચાર્ય, પ્રસન્ન કુમાર આચાર્ય, એમને બહુ જ કામ કર્યું છે મંદિર ઉપર. એવા એક બીજા બહુ જ મોટા સ્કોલર અમદાવાદના થઈ ગયા, MA ઢાકી, મધુસૂદન ઢાકી, હા હા બહુ જ કામ કર્યું છે. વોલ્યુમ્સના વોલ્યુમ્સ લખ્યા છે. અચ્છા. એવા એક બહુ જ બીજા મોટા સ્કોલર થઈ ગયા, જેમણે માયમત્તમ, એક દક્ષિણ ભારતીય આખી પરંપરા છે, એ સ્થપતિઓની પરંપરા છે, નામ જ છે ગણપતિ સ્થપતિ, એમને બહુ જ કામ કર્યું છે. હા હા અને એક જ્યોર્જ મિશેલ કરીને બ્રિટિશ વિદ્વાન, એને બહુ જ કામ કર્યું છે. મને એ વાતનું ઘણી વખત મનમાં દુઃખ રહી જાય છે કે આપણા મંદિરો, આપણું આર્કિટેક્ચર, આપણા શાસ્ત્રો, આપણી પરંપરા, અને આપણે એનાથી અજાણ, અને વિદેશી લોકો એના પર પુષ્કળ કામ કર્યું છે. અને એક આજે પણ યુપેન, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં એક બહુ જ મોટા સ્કોલર છે, માઇકલ મેસ્ટર. એનું શું કામ છે મંદિર ઉપરનું, હા હા બોલો. આપને કદાચ ખ્યાલ નહીં હોય, પણ ભારતમાં એક અંગકોર ઓફ કાશ્મીર કરીને એક ટેમ્પલ છે. હા હા અંકોર વાટ, જેમ આપણે કંબોડિયાનું કહીએ છીએ, એમ અંગકોર ઓફ કાશ્મીર. કાશ્મીરમાં એક ખંડીર થઈ ગયેલું મંદિર છે. તમે ભારતમાં કોઈને પૂછશો ને તો કોઈને ખબર નહીં હોય. મેં પણ પહેલી વાર સાંભળ્યું. પણ એ માઇકલ મેસ્ટર ત્યાં પડી રહ્યા, અને એનું જે એના ઉપર એને જે રિસર્ચ કર્યું, સંશોધન કરીને, શાસ્ત્રીય ટ્રેડિશન પ્રમાણે એના ઉપર જે કામ કર્યું છે, અદ્વિતીય કામ છે. તો મંદિર ઉપર આપણા લોકો ક્યારેક આપણને આવા સવાલો કરે કે વાય મંદિર, ત્યારે દુઃખ થાય. અને આ જે પશ્ચિમના લોકો છે, રાઈટ. અમેરિકન યુનિવર્સિટીમાં ટેમ્પલ આર્કિટેક્ચરના કોર્સિસ ચાલે છે. વાય નોટ? હા, વાય નોટ ટેમ્પલ. હું એક Right. બીજી આપને વાત કરું. હા. હું યુરોપના ઘણા બધા ચર્ચોમાં એક આર્કિટેક્ચરના સ્ટડી માટે ગયેલો છું. હા હા કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે અમને છે ને એક બહુ જ વિશાળ દ્રષ્ટિકોણ શીખવવાનું કહ્યું છે, દ્રષ્ટિકોણ કેળવવાનું શીખવ્યું છે, કે આપણો દ્રષ્ટિકોણ વિશાળ હોવો જોઈએ. એટલે આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ગોથિક આર્કિટેક્ચર હોય કે પછી ઘણી બધી વેસ્ટર્ન આર્કિટેક્ટ, ડોરિક આર્કિટેક્ચર છે, ગોથ, એ બધી જે વેસ્ટર્ન આર્કિટેક્ચરલ સિસ્ટમ છે, જે મોટે ભાગે ચર્ચમાં રિફ્લેક્ટ થાય છે, કે પેલેસીસમાં રિફ્લેક્ટ થાય છે, રાઈટ. એનો આપણને સ્ટડી હોવો જોઈએ. આપણા ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી બાજુના અલગ અલગ ટેમ્પલ આર્કિટેક્ચર છે, એનો આપણને સ્ટડી હોવો જોઈએ. એટલે બધે અમે ગયા છીએ. પણ એક આશ્ચર્ય પામડે એવી વાત છે કે ભારતમાં ટેમ્પલ આર્કિટેક્ચર ઉપર એટલા બધા શાસ્ત્રો છે કે જે વર્લ્ડમાં કોઈ પણ સેક્રેડ આર્કિટેક્ચર ઉપર એટલા શાસ્ત્રો નથી. હું સેક્રેડ આર્કિટેક્ચર એક શબ્દ વાપરું છું, જેને આપણે સેક્યુલર શબ્દ મૂકી શકીએ. ટેમ્પલ, મોસ્ક, સિનેગોગ કે ચર્ચ, મોનેસ્ટ્રી કે બધું આવી ગયું. મોનેસ્ટ્રી, બધું જ. તો એને આપણે સેક્રેડ આર્કિટેક્ચર એક કોમન નામ આપીએ. બરાબર. તો એ સેક્રેડ આર્કિટેક્ચર ઉપર ભારતમાં જેટલા શાસ્ત્રો લખાયા છે, સાયન્ટિફિકલી, મેથેમેટિક્સ સાથે, લોજિક સાથે, એસ્થેટિકલી આઉટસ્ટેન્ડિંગ બધી વિગતો સાથે, એવું દુનિયામાં ક્યાંય નથી. ભારતની અંદર એક મિશન ભારત સરકાર દ્વારા ઘણા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યું, મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ, એટલે એક મિશન લોન્ચ કરવામાં આવ્યું. મને અત્યારે છેલ્લો આંકડો ખબર નથી, પણ હું ઘણા સમય પહેલા ત્યાં ગયો ત્યારે 50 લાખ હસ્તપ્રતો ભેગી થયેલી. ઓહો. હવે 50 લાખ હસ્તપ્રતો અલગ અલગ શાસ્ત્રોની અલગ અલગ પ્રકારે, જેમાં ઋગ્વેદની પણ હસ્તપ્રત હોય ને બીજા ગ્રંથોની પણ હસ્તપ્રતો હોય. હવે એ જે બધી હસ્તપ્રતો છે, એમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે જે શાસ્ત્રો ટેમ્પલ આર્કિટેક્ચરના છે, એના ગ્રંથો, એ 251 ગ્રંથો તો નોંધાયેલા છે, જેની હસ્તપ્રતો. એ એક નહીં તો પાછી 100 હોય, 200 હોય, 500 નકલો હોય કે 1000 નકલો હોય, પણ એવી રેકોર્ડેડ 251 શાસ્ત્રો છે, હાઉ ટુ બિલ્ડ અ ટેમ્પલ. ઓહો. અને એ વોલ્યુમ્સના વોલ્યુમ્સ મેં જોયા છે. હસ્તપ્રતો હું ત્યાં
મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ છે એમાં જઈ આવ્યો છું, પણ આપણે આશ્ચર્ય થાય કે એટલું બધું આપણે ત્યાં લખાયું છે, પણ આપણી પ્રજા એનાથી અજાણ છે. આપણી પ્રજાને એની કંઈ ખ્યાલ નથી. તમે એની કોપી યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં મળશે, આપણી સ્કૂલોમાં નહીં મળે. આપણી સ્કૂલોમાં, આપણી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં નહીં હોય, આપણા ગુજરાતની કે આપણી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં એનો સ્ટડી નહીં હોય, પણ ત્યાં તમને મળશે. તમે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જાઓ, બર્કલી જાઓ, ત્યાં ઓક્સફર્ડમાં જાઓ, ત્યાં બધે જ મળશે. કેમ્બ્રિજમાં જાઓ મળશે, હાર્વર્ડમાં મળશે. અહીંયા આપણે ભૂલી ગયા. એટલે બહુ જ, અને ટેકનિકલ નોલેજ છે. ઇટ ઇઝ નોટ લાઈક અ નોવેલ, રાઈટ. ઇટ ઇઝ ટેકનિકલ નોલેજ. Right. હું તમને ખાલી એક ઉદાહરણ આપું. આપણે મંદિરો જોવા ટેવાયેલા છીએ, એટલે આપણને એક શિખર દેખાય, એની દિવાલો દેખાય, એના થાંભલાઓ દેખાય, એના ગર્ભો દેખાય, એની છત દેખાય, અને એક આમ જેમ આપણે આમ કેમેરો પેન થાય એમ આપણે આ 180 ડિગ્રી ફેરવીને વાત કરીએ, આપણે બહાર નીકળી જઈએ. રાઈટ. હાર્ડલી કદાચ લોકોને ખબર હશે કે મંદિરનું જે પહેલું અંગ જે આરોપિત કરવામાં આવે છે એ એક નાની લોટી હોય છે, એક નાનો કળશ હોય છે. એનું નામ છે નિધિ કુંભ. આટલી જ નાની લોટી હોય છે, સૌથી નીચે પેલા એ મૂકવામાં આવે છે. બરાબર. એની ઉપર એક શિલા મૂકવામાં આવે છે, એનું નામ છે બ્રહ્મશિલા. હા. ત્યાંથી મંદિરનું બાંધકામ શરૂ થાય, અને મંદિર પૂરું થાય ત્યારે સૌથી ઉપર કળશ હોય. એક કળશની પણ આટલી જ નાની પીક હોય. હા, યસ, છેલ્લે પીક હોય. બરાબર. એક બિંદુમાંથી મંદિરની શરૂઆત થાય અને બિંદુમાં પૂરું થાય. બિંદુથી બિંદુ એ એક સેન્ટ્રલ એક્સિસ બને છે. સેન્ટ્રલ કળશથી માંડીને નીચે જમીનમાં એ 50 ફૂટ નીચે હોય, 10 ફૂટ હોય, જેવું મંદિર. હવે એ જે સેન્ટ્રલ એક્સિસની ચારે બાજુ જે વિસ્તાર થાય છે આમ ને આમ બધો, એ એક એક ઇંચનો હિસાબ હોય છે. શું વાત છે. અને એ એક ઇંચની પાછળ એક મિનિંગ હોય છે. એની પાછળ એક સિમ્બોલિક એસ્થેટિકલ એ મર્મ હોય છે. અને દાખલા તરીકે હું નીચેથી શરૂ કર્યું, મંદિરની વોલ હોય તો સૌથી પહેલો નીચે આવે તો એનો ખુર્રો કે છે, ખુર્રો ઉપર જાડંબો, જાડ્ય કુંભ કે છે, જાડંબો આવે, એના ઉપર અંતરાલ આવે, એના ઉપર કલશ આવે, એના ઉપર પટ્ટિકા આવે, એના ઉપર ગ્રાસ પટ્ટિકા આવે, નીચે કર્ણપીઠ આવે, કામદ પીઠ આવે, એના ઉપર મંડોર આવે, મંડોરના પણ પાછા લેયર હોય, 13 ભાગ હોય, 16 ભાગ હોય, 18 ભાગ હોય, અલગ અલગ ઓપ્શન્સ હોય છે. એ નીચેથી ઉપર સુધી એક લેયરમાં એ કેટલા ઇંચનું હોવું જોઈએ, ઇંચ નહીં, ઇંચના 12 ભાગ, તો 12 ભાગમાં કેટલામો ભાગ ત્યાં અટકવો જોઈએ. ઓહો. એટલું સૂક્ષ્મ મેથેમેટિકલ પ્લાનિંગ હોય છે. એના હોરિઝોન્ટલ ડાયમેન્શન્સ, વર્ટિકલ ડાયમેન્શન્સ, એ એક પાછળ એસ્થેટિક્સ છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ છે, અને સ્પિરિચ્યુઅલ મિનિંગ છે. રાઈટ. એટલે આટલું બધું આપણું આ એક વિશિષ્ટ સાયન્સ છે, ટેમ્પલ આર્કિટેક્ચર ઓર ટેમ્પલ સાયન્સ છે, જે આપણી પેઢી જાણતી નથી. રાઈટ, બહુ સાચી વાત. અને વિદેશના લોકો એના પર ગ્રંથો લખ્યા છે. સ્વામી, આપણે જ્યારે મંદિરે જઈએ ત્યારે આ બધી કૃતિઓ આપણે જોતા હોઈએ, આપણે શિલ્પો જોતા હોઈએ, મને એમ થાય કે જે તો આપે કહ્યું એમ કે આપણે લેફ્ટથી રાઈટ આપણી નજર ફરે અને આપણે મંદિરમાં દર્શન કરીને થોડી વાતો કરીને આપણે નીકળી જઈએ. કોઈને કુતૂહલ કેમ નથી થતું કે આ શિલ્પની પાછળ શું, આ સિમ્બોલિક મહત્વનું શું હશે, આનું સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ શું હશે, કેમ આ જ કૃતિને બીજી કોઈ કૃતિ કેમ નહીં? મને આ વિચાર ઘણીવાર આવતો. અને મને પણ આર્કિટેક્ચર મારો ફેવરિટ સબ્જેક્ટ છે, તો જ્યારે હું ફોરેનમાં કોઈ ચર્ચ કે કોઈ સારું બિલ્ડિંગ હું જોઉં તો હું એકવાર સર્ચ કરી લઉં કે આ કયા આર્કિટેક્ચર ટાઈપમાં છે. તો હું 2 વર્ષ પહેલા સોમનાથ ગયેલો, અને સોમનાથમાં મ્યુઝિયમ છે, જે આપણું જે મંદિર સ્થાપત્ય કલાનું આખું મ્યુઝિયમ છે. ત્યાં ગયો ત્યારે મને ખબર પડી કે કેટલા બધા મંદિર સ્થાપત્ય કલાના અલગ અલગ પ્રકારો છે. નાગર છે કે દ્રવિડિયન છે કે બીજા ઘણા બધા પ્રકારો છે. યક્ષ યક્ષિની, ગંધર્વ અપ્સરા, અને એની કેટલી માત્રા હોવી જોઈએ કે 7 અપ્સરાઓનું નૃત્ય કરતું કોઈ એક ચિત્ર રાખ્યું છે કે શિલ્પ રાખ્યું છે, તો એની પાછળનું કોઈ એક સિમ્બોલિક મહત્વ હોય. તો આ કુતૂહલ આપણી પેઢીને કેમ નથી, આ કુતૂહલ ક્યાં મરી ગયું, કેમ નથી લોકોને આ પ્રશ્ન થતો કે આ શું છે? એમ આટલું વિશાળ સાહિત્ય આપણી પાસે છે, અને
સાયન્ટિફિકલી સેન્સ બને છે એનો, આર્કિટેક્ચરલી એનો સેન્સ બને છે, સ્પિરિચ્યુઅલી એનો સેન્સ બને છે. આટલું રીચ તો ક્યાં હોઈ શકે બીજે વર્લ્ડમાં, છતાં આપણે એની કિંમત નથી સમજતા. ક્યાં આ કુતૂહલ ક્યાં જતું રહ્યું? આ એક બાબત માટે નહીં, ઘણી બધી બાબતો માટે આપણું કુતૂહલ મરી ગયું છે. મને ઘણા બધા કારણો આમ નજર સામે તરવે છે, પણ એક પ્રોમિનન્ટ કારણ કોઈ દેખાતું હોય તો જ્યારે વોરન હેસ્ટિંગ્સ ભારતમાં આવ્યો અને એણે આપણું વિપુલ સંસ્કૃત સાહિત્ય જોયું, એનાથી એ પ્રભાવિત થયો. અને એ વખતે ભારતમાં આપણી જે પરિસ્થિતિ હતી એ એવી હતી કે આપણે એમને મ્લેચ્છ ગણતા હતા, યવન ગણતા હતા, આઉટસાઇડર્સ ગણતા હતા. એટલે આપણે એમને અસ્પૃશ્ય ગણતા હતા. સાદા શબ્દોમાં કહો તો અસ્પૃશ્ય એટલે કે આમ પ્રવર્તન, પણ એ જરા આપણે એને લેવા દેવા નથી. તો એ ટાઈમ એને લાગ્યું કે આ તો બહુ અદભુત છે આ લોકો પાસે. હવે હું તમને વચ્ચે બીજી વાત કરીને પાછો આ વિષય ઉપર આવું છું કે માત્ર ટેમ્પલ આર્કિટેક્ચર નહીં, પણ આપણી ઋષિ પરંપરાનું જે બીજું બધું પણ ટેકનોલોજીકલ અથવા સાયન્ટિફિક જે લિટરેચર હતું એ પણ અદભુત. માત્ર એક જ ઉદાહરણ આપીને પાછો મૂળ વિષય પર આવું છું. જેમ કે સર્જિકલ સ્કિલ્સ ઓફ ઇન્ડિયા, એન્શન્ટ ઇન્ડિયા. તો ઇન્ડિયા પાસે કેટલી સર્જિકલ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ હતી. ઈસવીસન પૂર્વે 500માં આપણે ત્યાં રેકોર્ડેડ છે કે આપણે ત્યાં ક્રેનિયલ સર્જરી, બ્રેઇન સર્જરી, ન્યુરો સર્જરી થતી, તેના રેકોર્ડ્સ છે. દુનિયામાં સૌથી પહેલી નોંધાયેલી સિઝેરિયન સર્જરી ભારતમાં છે, નોંધાયેલી સર્જરી છે. ગ્રીક લોકોએ એની નોંધ કરી છે, મેગસ્થનીસે એની નોંધ કરી. અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ઇન્ડિયા એ તમે આજના ભારતીયોને પૂછશો ને કંઈ ખબર નહીં હોય. એના પર વેસ્ટર્ન લોકોએ ગ્રંથો લખ્યા છે, પણ એ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના આપણા મૂળ, જેને ફાધર ઓફ સર્જરી કહેવાય, સુશ્રુત ઋષિ થઈ ગયા. તો સુશ્રુતે 300 પ્રકારના ઓપરેશન્સ કરેલા, 300 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ સર્જરીઝ. એનું એમને ડિટેલમાં વર્ણન કર્યું છે, ઇન્ક્લુડિંગ પ્લાસ્ટિક સર્જરી. એ આ લોકોને છેક અહીંયા ટીપુ સુલતાનના વખતમાં ખબર પડી. ટીપુ સુલતાને કાવસજી નામનો એક એનો કર્મચારી હતો, એનું નાક કાપી નાખ્યું. એની કઈ ભૂલ થઈ હશે અને સજા રૂપે. તો એ કાવસજી એ બહાર આવ્યો, એટલે એનું કપાયેલું નાક હાથમાં લઈને બહાર આવ્યો, ત્યારે બ્રિટિશ લોકો ત્યાં હાજર હતા. એટલે કાવસજીને કોઈ લઈ ગયા વૈદ્ય પાસે, અને વૈદ્ય એને પ્લાસ્ટિક સર્જરી કરી નાક શાંતિ આપ્યું. રાઇનોપ્લાસ્ટી નામ, એ બધું કરી આપ્યું. એટલે આ બ્રિટિશ ડોક્ટરો ચકિત થઈ ગયા, કારણ કે એમણે જિંદગીમાં કપાયેલો અંગ જોડી શકાય એ એમને કલ્પના ક્યારેય નહોતી કરી. એટલે એમણે એના પર એક રિસર્ચ પેપર લખ્યું. એ ઇંગ્લેન્ડના મેગેઝિનમાં ઈસવીસન 1798માં પ્રકાશિત થયું. કેવી રીતે કાવસજીની પ્લાસ્ટિક સર્જરી થઈ એને પોઈન્ટ બાય પોઈન્ટ નોંધ્યું. અને ત્યારે એ લોકો ચોંક્યા કે આપણે તો યુદ્ધમાં હાથ પગ કપાઈ જાય છે, નાના મોટા કાન વગેરે કપાઈ જાય છે, તો આપણે જોડી શકતા નથી, પણ ભારતમાં તો સામાન્ય વૈદ્યો આ કરે છે. તો એવી આપણી બધી જે નોલેજ સિસ્ટમ હતી, આમે એક સર્જરીની વાત કરી, આવી મિકેનિકલ એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, કોઈક વખત આપણે એરોનોટિકલ એન્જિનિયરિંગ ઉપર વાત કરશું, ચકિત થઈ જાવ એવું કામ છે. વર્લ્ડને મિસલીડ કરીને જુદી દિશામાં કહેવામાં આવ્યું કે ભારતમાં પ્લેનની વાત તો ખોટી છે, પણ આપણે પ્રૂવ કરી બતાવીએ કે ઇન્ડિયામાં પ્લેન્સ હતા જ. અને સાયન્ટિફિકલી પ્રૂવ કરીએ એટલી હદ સુધી. તો એ બધી જે ટેકનોલોજીકલ આપણી બધી વિદ્યાઓ હતી, સાયન્ટિફિક વિદ્યાઓ હતી, વોરન હેસ્ટિંગ્સે એણે કાશીના પંડિતો સાથે કરાર કર્યા કે તમારે ફિલોસોફી જ ભણાવવાની. અચ્છા, કોઈ ટેકનિકલ નોલેજ વાળો ગ્રંથ નહીં ભણાવો, તત્વજ્ઞાનની વાતો કર્યા કરવા. બરાબર. એ બધા શાસ્ત્રો અહીંથી લઈને જતા રહ્યા. આપણે ત્યાં સ્કૂલોમાં, કોલેજોમાં, બાળપણમાં જે આ બધું ભણાવાતું હતું એ બધું બંધ થઈ ગયું. નેચરલી બધું જ બહાર જતું રહ્યું. જે વસ્તુ આપણને ભણાવાતી નથી ને આપણે જિજ્ઞાસા શું કામ થાય? આપણી કુતૂહલ વૃત્તિ, આપણી જિજ્ઞાસા વૃત્તિ એ તરફ જાય જ નહીં, એવો સતત પ્રયાસ થયો.
અને આપણે જે બાળપણથી શાળામાં શીખ્યા કે કોલેજોમાં ભણ્યા, યુનિવર્સિટીઓમાં ભણ્યા, એમાં કોઈ જગ્યાએ આ વિષય જ આવે નહીં, એટલે આપણે બહાર રહી ગયા અને આપણને કોઈ દિવસ એની કુતૂહલવૃત્તિ રહે જ નહીં. એટલે આપણે આ તો બધું સામાન્ય છે. બીજું એક બહુ જ સમજવા જેવી વાત છે કે એ લોકોએ શબ્દ પ્રયોગ કર્યો માઇથોલોજી. આ બધું મિથ છે. મિથ છે, બરાબર. Right. એ માઇથોલોજી એટલે આ બધું એને મિથમાં ખપાવી દીધું, એટલે નવી પેઢીને એમાં કોઈ રસ જ ન રહે. એટલે આપણી પાસે આવો વિપુલ વારસો હોવા છતાં હવે તો આજે દુનિયા ઘણી બધી આગળ નીકળી ગઈ. આપણે એવું નથી કેવું કે બધું આપણે ત્યાં જ શોધાયું હતું ને આપણા સિવાય કોઈ કંઈ કર્યું નહોતું, એવું આપણે નથી કેવું. પણ આપણે એવું તો ચોક્કસ કેવું છે કે આપણે ત્યાં પણ બહુ જ ભવ્ય હતું, રાઈટ. પણ આપણને હેતુપૂર્વક ભૂલાવવામાં આવ્યું. અનફોર્ચ્યુનેટલી આઝાદી આવી ત્યાર પછી પણ આ દિશામાં કોઈએ ધ્યાન ના આપ્યું. આમ કેટલી બધી મોટી દુર્ભાગ્યની વાત આ કહેવાય. લોર્ડ વોરન હેસ્ટિંગ્સની આપણે વાત કરી. મને યાદ છે, હું ભણવામાં હોશિયાર હતો એટલે મને હજી યાદ છે, 8મા ધોરણમાં સમાજ વિદ્યામાં ઇતિહાસમાં લોર્ડ વોરન હેસ્ટિંગ્સનો એક આખો પાઠ આવતો. હા. અને એ પાઠમાં એવું કહેવાતું કે અંગ્રેજોએ જેટલા જનરલ્સને લોર્ડ્સને ઇન્ડિયામાં મૂક્યા, એમાંથી સૌથી સારી કોઈ વ્યક્તિ હોય દૂધની ધોયેલી, તો લોર્ડ વોરન હેસ્ટિંગ્સ હતા. કે એમણે ઘણા બધા સામાજિક સુધારાના કાર્યો કર્યા. આપણા વારસાથી આપણને વિખૂટા પાડી દીધા એવું કામ એમણે કર્યું છે અને આપણે એમને આપણી હિસ્ટ્રીમાં વ્હાઇટ વોશ કરી રહ્યા છીએ, આપણી હિસ્ટ્રીને આપણે મિથ કહી રહ્યા છીએ. આના કરતા વધારે દુર્ભાગ્યવાળી વાત બીજી કઈ? બહુ સાચી વાત છે. અને એક બહુ જ મોટા ભારતના સ્કોલર થઈ ગયા બીબી લાલ, બ્રિજભૂષણ લાલ. હમણાં થોડા મહિનાઓ પહેલા જ કે કદાચ એકાદ વર્ષ પહેલા જ એ અવસાન પામ્યા. એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ હતા. આપણને બધાને યાદ છે કે સિંધુ સભ્યતાનું ખોદકામ થયું એ આરડી બેનર્જી, રખાલદાસ બેનર્જી કરીને બંગાળી સ્કોલર હતા અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં સુપ્રિન્ટેન્ડન્ટ ઇન બંગાળ રિજિયનમાં હતા અને એમણે આ હરપ્પા મોહેંજો-દડોનું ખોદકામ કરાવેલું. અને સર જોન માર્શલ હતા અરાઉન્ડ, એની આ શતાબ્દી આવી અત્યારે 1925માં, 1924-25માં ખોદાયેલું, આ 2025માં ની શતાબ્દી છે. સિંધુ સભ્યતા મળી આવી એની શતાબ્દી. ભારતમાં એની કોઈને પડી છે કે અમને ખબર નથી. સ્વામી, એક સવાલ છે, સોરી હું આપને વચ્ચેથી કટ કરું છું. સિંધુ સભ્યતા વિશે એક સવાલ છે, ઘણા સમયથી મારા મગજમાં છે, તો આજે અવસર મળ્યો છે તો પૂછી લઉં. સિંધુ સભ્યતાની જ્યારે વાત થાય અને જે કંઈ અવશેષો મળ્યા છે, એ સભ્યતા સનાતનથી અલગ સભ્યતા હતી? કોઈ બીજો ધર્મ પાળનારા લોકો હતા કે સનાતનીઓ જ હતા? હા, બહુ જ મહત્વનો સવાલ છે. 3 ઉદાહરણ આપીશ. આપણે થોડાક વિષયાંતર થઈ પણ મજા આવશે. વાત કરું છું. જ્યારે જોન માર્શલે એના 3 વોલ્યુમ લખ્યા, એના નામે પબ્લિશ થયા, કારણ કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો ડાયરેક્ટર જનરલ હતો. પહેલો ડાયરેક્ટર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘહામ હતો અને આ થયું ત્યારે જોન માર્શલ હતો. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એ 3 વોલ્યુમ પબ્લિશ થયા. હવે જ્યારે એનો રિલિજિયન નક્કી કરવામાં આવ્યો ત્યારે બહુ જ મોટું કન્ફ્યુઝન. એ કન્ફ્યુઝન માર્શલ પહેલા 50 વર્ષ પહેલાથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અચ્છા. માર્શલ પહેલા 50 વર્ષ પહેલા આપણે ત્યાં મોનિયર વિલિયમ્સ અહીંયા મુંબઈમાં જ જન્મેલો અને પછી ઇંગ્લેન્ડમાં બોર્ડન ચેર ઓફ સંસ્કૃતનો ચેરપર્સન થયેલો મોનિયર વિલિયમ્સ, અને બીજો હતો મેક્સ મુલર. એ આખી એક હાયરાર્કી છે બધા વિદ્વાનોની. આ બધા નામો સાંભળેલા છે. એ બધા વિદ્વાનોએ પહેલેથી એક કન્ફ્યુઝન નાખવાનું ચાલુ કરી દીધેલું. એ કયું કન્ફ્યુઝન કે હિન્દુઓ ભારતના નથી, ભારતને બદલે બહારથી આવેલા છે. આપણે આર્યન ઇન્વેઝન, યસ, ઉપજાવી કાઢેલી ઘટના છે. એ એમને ત્યારથી ચાલુ કરી દીધેલું. બરાબર. એની પાછળ બહુ આખો પોલિટિકલ મોટિવ છે અને એક ધર્મ પ્રચારનો એક મોટિવ છે. એ અત્યારે આપણે ચર્ચા નથી કરતા, પણ એમણે જે ચાલુ કરી દીધેલું એમાં એક એમણે ઉપયોગ, જે તર્કનો ઉપયોગ કરેલો હતો એ હતો ફિલોલોજીકલ આર્ગ્યુમેન્ટ, એટલે કે ભાષા વિજ્ઞાનનો એક તત્વ, એ મુદ્દો. રાઈટ. હવે એમણે ઋગ્વેદિક સંસ્કૃત અને પાણીની એટલે પોસ્ટ પાણીની અને પોસ્ટ પાણીનીય સંસ્કૃત એવા 2 વિભાગ પાડ્યા. રાઈટ.
અને એના આધારે એમણે પાણીની એટલે સ્વામી આપણે ક્લેરિટી કરી દઈએ. પાણીની એ ભારતનો એક મહાન વિદ્વાન થઈ ગયા હા. કે જેમણે સંસ્કૃતનું ફર્સ્ટ ગ્રામર લખ્યું, બરાબર. જેને અષ્ટાધ્યાયી યસ, આપણે પાણીનીય સાથે- ગ્રામર જે કહેવાય, હા, વ્યાકરણ. એ પાણીનીય જે ગ્રામર છે, પાણીનીય જે માનવ મસ્તિષ્કની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રચના ગણાય છે. ઓહો. એ પાણીનીય ગ્રામર પછીનું સંસ્કૃત અને પાણીનીય ગ્રામર પહેલાનું સંસ્કૃત એટલે ઋગ્વેદનું સંસ્કૃત, એ બે જુદા પાડ્યા. હવે આ લોકોએ શું કર્યું કે ભાઈ એ બધી જે સંસ્કૃતની કૃતિઓ છે, એ કૃતિઓમાં જે શબ્દો આવે છે એવા શબ્દો યુરોપિયન લેંગ્વેજીસમાં મળે છે, ક્યાંક ફ્રેન્ચ ભાષામાં મળે છે, ક્યાંક જર્મન ભાષામાં મળે છે, ક્યાંક લેટિન ભાષામાં મળે છે. તો એમણે એક થિયરી ઉપજાવી કાઢેલી કે આ સંસ્કૃત જ્યાંથી ઉદ્ભવી તે અને આ લેટિન ને જર્મન ને ફ્રેન્ચ ને ઇટાલિયન ને એ બધી યુરોપિયન ભાષાઓ જન્મી તે, એ બેવના બાપ કોઈ એક હતા, મા બાપ. અચ્છા. એટલે આના પેલા એક પૂર્વેની એક ભાષા બીજી કોઈ હતી, સંસ્કૃતિ હશે. બરાબર. Right, હા, એ ભાષા હતી, એ ભાષામાંથી આ બધું આવ્યું બરાબર. અને એ ભાષામાંથી એક સંસ્કૃત વાળા આવ્યા, એ ભાષામાંથી આ યુરોપ વાળા બધા આવ્યા. એ જે ભાષા હતી ને એ ભાષા એ આ લોકોની બધાની મધર ભાષા હતી, માતૃભાષા હા. કે પિતૃભાષા. હવે એ ભાષા ક્યાં બોલાતી હતી એટલે એ લોકોએ એક ટર્મ ઉપજાવી કાઢી, આર્કટિક હોમ ઓફ આર્યન્સ. એટલે કે આ બધા ઉત્તર ધ્રુવમાં હતા. બરાબર. આ આર્કટિક હોમ ઓફ આર્યન્સ એ લોકમાન્ય તિલકનું પુસ્તક છે, હમ, હમ, હમ. પણ એ ઉપજાવી આ લોકોએ કાઢ્યું. એટલે આ લોકો આર્યોનો ઉત્તર ધ્રુવ નિવાસ, હમ. એટલે આર્યો ત્યાં હતા. એ આર્યોનો એક ફાંટો ફરતો 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 ભારતમાં આવ્યો, બીજો ફાંટો ભરતો ભરતો ગયો યુરોપ યુરોપ. સાઈડ. એમ કરીને આ લોકોએ ભારતમાં હિન્દુઓ એટલે કે આર્યો બહારથી આવ્યા આવી થિયરી ઉપજાવી કાઢેલી. હવે જ્યારે સર જોન માર્શલે આ ખોદકામ કર્યું ત્યારે અંદરથી ધર્મના ચિહ્નો મળ્યા, હા, હા. ત્યારે અંદરથી એક લેંગ્વેજ મળી, એ અનડિસાઇફર્ડ લેંગ્વેજ, એનું એ ડિસાઇફર ન થઈ શકી, હમ. અનડિસાઇફર્ડ લેંગ્વેજ. લખાણ મળ્યું છે, ચિહ્નો મળ્યા છે. લિપિ કઈ હતી? હા, એટલે એ લિપિ, હા. એટલે જેને આપણે સિમ્બોલિક લિપિ કહેવાય, સિમ્બોલિક લિપિ, બરાબર. ચિહ્નો વાળી લિપિ. ચિહ્નો વાળી, બરાબર. હવે એ એમાં મળી આવ્યું. હવે જો એને એમ કે આ હિન્દુ સભ્યતાનો એક ભાગ હતો તો ખોટા પડે. તો આગળની બધી થિયરી ખોટી પડે. રાઈટ. અને એમાં સૌથી મોટી થિયરી ખોટી પડે, બિબ્લિકલ થિયરી ખોટી પડે. હમ. કારણ કે બિબ્લિકલ થિયરી ઓફ ઓરિજિન ઓફ યુનિવર્સ, જેનેસિસ. જેનેસિસ, એ ઈસવીસન પૂર્વે 4004 થી શરૂ થાય છે. એ Right. બધું જ ખોટું પડે. રાઈટ, કારણ કે ઈસવીસન પૂર્વે 2,500-3,000 માં તો આ નીકળ્યું, રાઈટ. તો બધું જ ખોટું પડે. હમ. એટલે ખબર નહીં એ લોકોએ શું ગોટાળો કર્યો, એક મુરબો આમ હલાવીને મુરબો ઉભો કરી દીધો અને એમાં એક કન્ફ્યુઝન નાખ્યું કે આ લોકો આર્યો નહોતા. હમ. જે એ સંસ્કૃતિ હતી, આર્યો બહારથી આવ્યા, હા. આ સંસ્કૃતિ વાળાને માર્યા, Invasion કર્યું, right. મરી ગયા અને પછી આ લોકો અહીંયા વસ્યા. એટલે એ આર્યન ઇન્વેઝન થિયરી આવી. હવે હું આ બીબી લાલનો ફરીથી ઉલ્લેખ કરું છું, બ્રિજભૂષણ લાલ. એ બ્રિજભૂષણ લાલ જ્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ થયા, એના ગુરુ હતા મોર્ટિમર વ્હીલર. હમ. એ બ્રિટિશ આર્કિયોલોજીસ્ટ હતા. એ એના પહેલા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ હતા, હમ, હમ. મોર્ટિમર વ્હીલર. તો મોર્ટિમર વ્હીલર એ સર જોન માર્શલના શિષ્ય હમ. અને આ બીબીલાલના ગુરુ. બરાબર. હું બીબીલાલના ઘરે ઘણી વખત જતો હતો દિલ્હીમાં. હા, હા. તો હું બધું સમજવા જતો હતો, એમની સાથે બેસતા હતા. ત્યારે તો એ નિવૃત્ત થઈ ગયેલા, પણ બેસવું ને બધું જ્ઞાન પ્રાપ્ત કરું. તો એમાં એમણે એક વાત કરેલી કે એમણે મોર્ટિમર વ્હીલર સાથે ચર્ચા કરી, અને વ્હીલર થોડા ખુલ્લા મન વાળો હતો. એણે શરૂઆતમાં તો સ્વીકાર્યું જ નહીં. હમ. પછી બીબીલાલે બધા પુરાવાઓ આપ્યા હમ. કે તમે જેને હિન્દુ સંસ્કૃતિ નથી ગણતા, સિંધુ ખીણની સંસ્કૃતિને, એમાં હું તમને હવે હિન્દુ સંસ્કૃતિના પુરાવાઓ આપું. અને બીબીલાલે એકે એક ગણીને પુરાવો આપ્યા. જેમ કે પશુપતિનાથનું શિલ્પ છે એમાં, યસ, જેમ કે યોગ મુદ્રાઓ છે. યસ. અને તમને કદાચ બહુ જાણીને આશ્ચર્ય થશે, આજે આપણે હિન્દુ મહિલાઓ એ પેલી માંગ પૂરે, સેંથો પૂરે, હા. કંકુ, તો સિંધુ સભ્યતામાંથી જે નાની ટેબ્લેટ્સ મળી આવી છે એમાં કંકુ પૂરેલી એવી મહિલાઓની આકૃતિઓ છે.
કે જ્યાં આ સિંદૂરપુરીઓ હોય. રાઈટ. પછી આપણી નમસ્કાર મુદ્રા, પછી આપણી યોગ મુદ્રાઓ, એવા એમણે કેટલા બધા ઉદાહરણો આપ્યા. કૃષ્ણ ભગવાન અને બલરામ ભગવાન ની એનું પણ મુદ્રાઓ એક પણ છે. નીકળેલી છે એમાંથી. તો એ બધું એમણે બતાવ્યું. રાઈટ. અને એના ઉપર એમણે એક પુસ્તક લખ્યું છે, બીબી લાલે, બહુ જ સરસ એ ગ્રંથ છે. તો છેવટે મોર્ટિમર વ્હીલર એટલું માન્યા કે ભાઈ આ આર્યન ઇન્વેઝન થિયરી નહોતી, આ આર્યન માઇગ્રેશન થિયરી હતી. આર્યો માઇગ્રેટ થયા હતા, ઇન્વેઝન નહોતું કર્યું, એટલે માઇગ્રેશન. પછી એ માઇગ્રેશન થિયરી ચાલી. હા. તો મારે એ પણ કહેવાનું રહી ગયું કે બીબીલાલે આ વાત કરી એટલે તત્કાલીન વડાપ્રધાને કીધું તમે રાજીનામું આપી દો, એટલે રાજીનામું આપી દીધું. આ કયું વર્ષ? આ 72. એટલે એમને રાજીનામું આપી દેવું પડ્યું. એ ઉતરી ગયા પદ ઉપરથી કે હું મારો સિદ્ધાંત નહીં બદલું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ તરીકે ઉતરી ગયા. એમનો દીકરો એરફોર્સમાં હતો. પણ હું એ કહેવા માંગુ છું કે ત્યાર પછી ધીમે ધીમે આખી આર્યન માઇગ્રેશન થિયરી આવી. હજુ વર્લ્ડની અંદર બહુ જ ઓછા લોકો એમ સ્વીકારે છે કે આર્યન ઇન્વેઝન નહોતું, માઇગ્રેશન થયું હતું. આપણે માનીએ છીએ કે આર્યો અહીંયા જ હતા, આ જ દેશમાં હતા, અને અહીંના જ વતની અને અહીંથી બહાર ફેલાયા હતા. રાઈટ. અને એનું એક બહુ જ સુંદર ઉદાહરણ આપણે અહીંયા 2 સ્કોલરના નામ લેવા જોઈએ. એક રાજારામ નવરત્ન અને એક બીજા છે ડેવિડ ફ્રોલી. એ 2 જણાએ એક આર્ટિકલ લખેલો, અને એ આર્ટિકલમાં એમણે એક શતપથ બ્રાહ્મણ ગ્રંથ છે, એ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો એક નિર્દેશ ટાંકીને એમણે કહ્યું કે હિન્દુઓ ભારતમાંથી બહાર ફેલાયા, અલગ અલગ પ્રાંતમાં ફેલાયા. એ એમણે એના ઉપર એક શતપથ બ્રાહ્મણ ગ્રંથના મંત્રોના આધારે પ્રૂવ કરેલું. એના ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક જબરજસ્ત ડિબેટ ચાલી. આ હું વાત કરું છું લગભગ અરાઉન્ડ યર 2000 ની આસપાસ, હમણાંની, અને 25 વર્ષ થઈ ગયા છે વાતને. અને એમાં એટલું બધું હીટેડ એ ડિબેટ હતી કે ન પૂછો વાત. કારણ કે પેલો વર્ગ આર્યો બહારથી આવ્યા છે એમ બરાબર પકડીને બેઠા હતા. આમણે કીધું બહારથી નથી આવ્યા, અહીંથી બહાર ફેલાયા છે. બરાબર. એ બસ આ 2 એ સતત ચાલ્યું. પણ એનીવે તમે ધોળાવીરા નગર તપાસો, આપણા કચ્છમાં જ છે. લોથલ નગર તપાસો, હરપ્પા મોહેંજો-દડો તપાસો. એમાં જે આર્કિટેક્ચરલ પ્રિન્સિપલ્સ છે ને, એ પ્રિન્સિપલ્સ તમને હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચરના પ્રિન્સિપલ સાથે મળતા આવશે. રાઈટ. એની સ્ટ્રીટ્સ છે, એના લેઆઉટ છે, એની વિચારવાની પદ્ધતિ છે. આ એક મારે કેવું જોઈએ કે હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચરના શાસ્ત્રો છે ને, હું પાછો એ વિષય પર ગોળ ફરીને ત્યાં આવી જાઉં છું. એ હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચરના જે ગ્રંથો છે ને, એ માત્ર મંદિર બાંધવાની વાત નથી કરતા. એ નગર કેવી રીતે બાંધવું, એ મહેલ કેવી રીતે બાંધવો. તમે મોઢેરામાં પેલો કુંડ જોયો હશે, મોટો પાણીનો કુંડ પગથિયાવાળો, જેને આપણે સ્ટેપ વેલ કહીએ છીએ. તો એ કુંડ એવા કેવી રીતે બાંધવા, એ બધી જ ટૂંકમાં જેટલી વસ્તુને આર્કિટેક્ચર કેટેગરીમાં ગણાવાય એ બધાની વાત એમાં છે. તો જે ધોળાવીરા નગર કે સિંધુ સભ્યતાના નગરોમાં જે લેઆઉટની વાત આવે છે, તમને આપણા શિલ્પશાસ્ત્રમાં મળશે. તમે મયમતમ જુઓ, માનસારતમ, મયમતમ તો સ્ટ્રીટ્સની કેટલી જબરજસ્ત રચનાઓની વાત કરેલી છે. બૃહદ સંહિતા વરાહમીરનો ગ્રંથ છે, અને વરાહમીર થયો 6ઠ્ઠી શતાબ્દીમાં ઉજ્જૈનમાં. એણે એ જમાનાની અંદર બૃહદ સંહિતાની અંદર કેટલી બધી આર્કિટેક્ચરની વિશેષતાઓ લખેલી છે કે કેવી રીતે તમારે ગામ બનાવો, કેવી રીતે ગામની એને વિન્યાસ કહે છે, એટલે સ્ટ્રીટ્સના લેઆઉટ કહે છે, કેવી રીતે વિન્યાસ કરવો જોઈએ. તો 5000 વર્ષ પહેલા આટલી સરસ નગર રચના, મોસ્ટ ડેવલપ્ડ અર્બન સિવિલાઇઝેશન 5000 વર્ષ પહેલાનું, અને આ ગ્રંથોમાં મળે છે. એ બધું તમે મેળ બેસાડો તો આપણને ખબર પડે કે તમે હમણાં જે સવાલ પૂછ્યો કે એ બધું હિન્દુ સંસ્કૃતિ જ છે. લોકો સ્વીકારશે નહીં જલ્દી, કારણ કે એમના પોતાના બાયસીસ છે,
પણ જો ખુલ્લું હૃદય રાખીને સ્વીકારશે તો સમજાઈ જાય એવી વાત છે. સ્વામી, આટલા બધા પ્રયાસો થયા આપણને આપણો વારસો ભૂલાવવા માટે. હું પણ એક એવું એજ્યુકેશન લઈને ભણેલો છું કે જેમાં અજેન્ડા ડ્રિવન પાઠો ભણાવવામાં આવતા. લોર્ડ વોરન હેસ્ટિંગ્સને ખૂબ જ સારા, સૌથી સારા ફોરેન ઓફિસર તરીકે એમને બતાવવામાં આવ્યા છે. રાજા રામમોહન રોય, એટલે આપણે બધા નામોની ચર્ચામાં તો નથી જતા, પણ ઘણા બધા હિસ્ટોરિક ફિગર્સને વ્હાઇટ વોશ કરવામાં આવ્યા અને આપણને હિસ્ટ્રી એક અલગ રીતે બતાવવામાં આવી. પણ છતાં હું આજે અહીંયા આપની સાથે બેસીને આપણા ધર્મશાસ્ત્રોની ચર્ચા કરું છું અને સનાતન શું છે એ જાણવાની કોશિશ કરું છું, અને આપ જે કહો છો એમાં હું દઢપણે બિલીવ કરું છું. તો આનો જ મતલબ સનાતન છે કે એ શાશ્વત રહેશે, કે ગમે એટલા પ્રયાસો થશે, ઇટ કીપ્સ કમિંગ બેક, એ ક્યાંકથી તો પાછું આવશે. તો આનો જ મતલબ સનાતન છે. આપના મતે સનાતનની વ્યાખ્યા શું? સનાતન શબ્દને ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે વર્ણવ્યો છે. ત્યાં આત્માને અને પરમાત્માને સનાતન કહેવામાં આવ્યા છે. અને મહાભારતની અંદર અને આપણા સ્મૃતિ ગ્રંથોની અંદર જ્યારે સનાતન ધર્મ શબ્દ વાપરવામાં આવ્યો ત્યારે એષઃ ધર્મ સનાતન, તો એષઃ ધર્મ સનાતન, તો એષ એટલે કે આ સનાતન ધર્મ છે. તો આ એટલે કયો? એનો જવાબ મહાભારત કરે આપ્યો છે. સ્મૃતિકારના શાસ્ત્રોમાં પણ આપવામાં આવ્યો. તો એષ ધર્મ સનાતનની વાત કરીને એ લોકો શું વાત કરે છે? તમે આમ તિલક કરો કે આમ તિલક કરો એની વાત નથી કરતા. તમે મંદિર આમ બનાવો છો કે મંદિર આમ બનાવો છો એની વાત નથી કરતા. તમે આ મૂર્તિની પૂજા કરો છો કે આ મૂર્તિની પૂજા કરો છો એની વાત નથી કરતા. તમે આ ગ્રંથને માનો છો કે આ ગ્રંથને માનો છો એની વાત નથી કરતા. તમે આ દિશામાં તમારું તીર્થ માનો છો કે આ દિશામાં તીર્થ માનો છો એની વાત નથી કરતા. સરપ્રાઇઝિંગલી એમાં જે વાત કરે છે એ વેલ્યુઝની વાત કરે છે. એષઃ ધર્મ સનાતન. ધર્મ એટલે વેલ્યુઝ. હવે એ શું કે છે હા, કે સત્યમ, શૌચમ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ. તમારા જીવનમાં સાચા ગુણો આવે, એષઃ ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. હવે આપણી આજકાલની જે સનાતન ધર્મની આપણે જે બાઉન્ડ્રીઝ ઊભી કરેલી છે એ અને મહાભારતમાં વ્યાસ મુનિ કે છે બે તદ્દન જુદી વાત છે. અચ્છા. મજાની વાત એ છે કે વ્યાસ મુનિ કે મનુ ઋષિ કે યાજ્ઞવલ્ક્ય ઋષિ કે રામાયણમાં પણ ઇવન સનાતન ધર્મ શબ્દ આવે છે. તો એ બધાનો જે ભાર છે સનાતન ધર્મની વ્યાખ્યા કરતી વેળાએ એ મૂલ્યો ઉપર જાય છે, સંસ્કાર ઉપર જાય છે, સદગુણો ઉપર જાય છે. તમારું જીવન તમે ઉચ્ચ બનાવો. હું દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણને પૂજતો હોઉં અને મારા જીવનમાં હું વેલ્યુઝને ન રાખી શકતો હોઉં તો હું સનાતની નથી. હું ભગવાન શિવને પૂજું, ભગવાન કૃષ્ણને પૂજું, ભગવાન રામને પૂજું, ભગવાન લક્ષ્મીનારાયણને પૂજું, ભગવાન નરનારાયણને પૂજું, કે ભગવાન બ્રહ્માજીને પૂજું, કે માતાજીને પૂજું, કે કોઈ બીજા મુરુગન, અયપ્પા, કોઈ પણ દેવી દેવતાને પૂજું, પણ મારા જીવનમાં આ વેલ્યુઝ છે તો હું સનાતની. આ નથી તો હું ભલે ને પૂજતો હોઉં. પબ્લિકની દ્રષ્ટિએ હું કદાચ આમ તિલક કરું, મોટી શિખા રાખું, મારા વેશકેશ ભગવા હશે. એટલે ભગવા કપડા તો અમેરિકામાં પેલા એરપોર્ટ ઉપર કામ કરનારા પહેરતા હોય છે. એરપોર્ટ ઉપર જે ગ્રાઉન્ડ સ્ટાફ હોય ને એને એપ્રોન આપ્યું અને ભગવું હોય છે. સો ભગવો એક પવિત્ર કલર છે, એની પાછળનો એક મર્મ છે. એ આપણે બહુ જ હેતુપૂર્વક એ ભગવાનનો મહિમા સમજીએ છીએ. એ વાત છે જ. શું છે મહિમા સ્વામી ભગવાનનો? એ બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય આપણે છેડ્યો. એ વૈરાગ્ય અને અગ્નિનું પ્રતીક છે. અચ્છા. જ્યારે માણસ ભગવું ઓઢે છે એનો અર્થ જ એ થાય છે કે એને પોતાનું આખું શરીર એ અગ્નિને સોંપી દીધું છે. અચ્છા. એ વૈરાગ્ય રૂપી અગ્નિને સોંપી દીધું છે. એટલે કે જ્યારે સાધુ ભગવું કપડું ધારણ કરે છે ત્યારે એનો એક જન્મ પૂરો થઈ ગયો, આ શરીર હવે બદલાઈ ગયું, એટલે એનું નામ પણ બદલી નાખવામાં આવે છે. કોઈ ભગવા કપડા પહેરે પછી એનું જૂનું નામ નથી હોતું, નામ પણ બદલાઈ જાય. એટલે એ આખું અગ્નિ એક નવો જન્મ સમજવામાં આવે છે. અને એ નાદ બ્રહ્મ દ્વારા પ્રાપ્ત થતો દેહ
અથવા જેને નાદ સૃષ્ટિનો દેહ કહેવામાં આવે છે, એ આપણી એક જબરદસ્ત પરંપરા છે, સ્પિરિચ્યુઅલ ટ્રેડિશન છે. પણ હું વાત તો પાછી મૂળ સનાતન ઉપર સનાતન આવી ઉપર જાઉં. યસ યસ તો સનાતનની વ્યાખ્યા આપણા મહાન આચાર્યો ઋષિઓએ જે વિચારેલી છે, એ આ બધું ખરું જ, આ બધું જ સાચું છે, પણ સાથે સાથે આ પણ છે. એટલે ખોળિયું અને પ્રાણ તમે બે જુદા પાડો તો બેમાંથી એકેયની વેલ્યુ નથી. એકલો પ્રાણ ભટકતો હોય તો ભૂત ગણાશે, અને એકલું ખોળિયું હશે તો ડેડ બોડી ગણાશે. આ બેવ સાથે જોઈએ છે. તો એ સનાતનની આ બધી પરંપરાઓ જે આપણે દેવી દેવતા અવતારો વિભૂતિઓ આચાર્યો ઋષિઓ શાસ્ત્રો ગ્રંથો તીર્થો પરંપરાઓ આ બધામાં આપણે માનીએ છીએ એક સનાતન છે, પણ એની સાથે આ શાશ્વત મૂલ્યોને ધારણ કરીએ. હું જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનની જન્મજયંતિ ઉજવતા જુગાર રમું તો હું સનાતની કેવી રીતે બની જાઉં? હું એમ કહું કે હું જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનની ઉજવું છું અને તો એ સનાતની નથી. ના કહેવાય, રાઈટ. એક બરાબર છે, લોકો દ્રષ્ટિ સનાતની. હવે આપણે ઘણી બધી પરંપરાઓમાં દૂષણો પ્રવેશ્યા છે. એક ઉત્સવમાં દેવતાનું વિસર્જન કરવામાં આવે છે. એ વિસર્જન થયા પછી એની શોભાયાત્રા, વિસર્જન વખતેની શોભાયાત્રા નીકળતી હોય છે. અમારા શાહીબાગ મંદિરની બહાર જ રસ્તો જાય છે અને સાબરમતી નદી સુધી જાય છે, એટલે અહીં વિસર્જનની યાત્રાઓ નીકળતી હોય છે. મારે ઘણી વખત આ રસ્તો ક્રોસ કરવાનો થાય, હું ત્યાં જોઉં છું. એ ભગવાન, એ દેવતા, એ આપણા બહુ જ મંગલમય દેવતા છે, પવિત્ર દેવતા છે, એનું વિસર્જન ચાલે છે. હું જોઉં છું દારૂ પીને લોકો નાચતા હોય છે. તો એ આપણે કહેવાય એવું કે મેં ફલાણા દેવતાનો ઉત્સવ ઉજવ્યો, પણ સનાતનની પરંપરા દારૂ પીવાની નથી. તો મારો મુદ્દો એ છે કે હું જ્યારે સનાતનની વાત કરું છું ત્યારે સનાતનનો અર્થ એ થાય છે આદિ અનાદિથી છે. આપણા ટ્રેડિશનલ શાસ્ત્રીય આચાર્યો તો આપણને એમ કે છે કે પૃથ્વીનો જન્મ પહેલાથી પણ આપણું છે, એ સનાતન જ્ઞાન છે. ઓહો. આપણા ટ્રેડિશનલ શાસ્ત્રીય આચાર્યો આપણને એમ કે છે. એટલે ટૂંકમાં માનવ સભ્યતાનો વિકાસ થયો ત્યારથી સનાતન છે. આપણે એમ પકડીને ચાલીએ, જ્યારથી પૃથ્વી પર માનવ છે ત્યારથી સનાતન છે. હવે એનો ક્યારેય નાશ થવાનો નથી, કારણ કે વેલ્યુઝ સાથે સંકળાયેલું છે. એનો ક્યારેય નાશ થવાનો નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણે સનાતન ઉપર આક્રમણોની વાત કરીએ છીએ, સનાતનને દબાવવાના પ્રયાસો વિધર્મીઓ દ્વારા, બહારના આક્રમણકારીઓ દ્વારા થયા, એવી લોકો વાત કરે છે. એનાથી જાગૃત થવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, પરંપરાને જીવંત રાખવામાં મહેનત કરવી જોઈએ અને એને લાઇટલી ન લેવું જોઈએ. બધા મુદ્દા સાથે સંમત થઈને હું આગળ એક મુદ્દો કહું છું કે સનાતનને કંઈ જ થવાનું નથી. વાહ. સનાતન સનાતન જ રહેવાનું છે. પૃથ્વી સમૂળી નાશ પામી જશે ત્યારે સનાતન હશે. કારણ કે હમણાં આપણે બધી વાત કરી કે અત્યારે પાછું આવે છે, એ આવશે જ. સંકોચ અને વિસ્તાર એ બ્રહ્માંડનો સ્વભાવ છે. એક્સપાન્શન બ્રહ્માંડનું થાય છે અને એનું પાછું સંકોચન થાય છે. કોન્ટ્રાક્શન પણ એ કોન્ટ્રેક્શન અને એક્સપાન્શન એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એમ સનાતનમાં આ ચાલ્યા કરવાનું. કોન્ટ્રેક્શન અને એક્સપાન્શન થશે પણ મરશે નહીં ક્યારેય. એટલે જ એને માટે સનાતન શબ્દ છે. એ ક્યારેય મૃત્યુ નહીં પામે, એ શાશ્વત સમય સુધી રહેવાનું છે. તો ઋગ્વેદના સમય માટે આપણે ઉદાહરણ કરીએ, એક ઉદાહરણ રૂપે વાત કરું. મેક્સ મુલર જર્મન સ્કોલર હતા, પણ બ્રિટનમાં રહેલા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ ચેરપર્સન થયેલા, બોડલિયન ચેરપર્સન. તો મેક્સ મુલરે વોટ ઇન્ડિયા કેન ટીચ અસ નામનું એક પુસ્તક લખ્યું છે, અને 7 ચેપ્ટર છે. મારું ચાલે તો હું એ 7 ચેપ્ટર શાળામાં કમ્પલસરી ભણાવું, આપણી શાળાઓમાં. એટલા સુંદર એને ભારતના મહિમાનેમાં લખ્યા છે. કારણ કે મેક્સ મુલર ભારત વિરોધી હતો, હિન્દુ સનાતન પરંપરાનો વિરોધી હતો. એણે 49 વોલ્યુમ ટ્રાન્સલેટ્સ કર્યા છે. ઓહો. સેક્રેડ ટેક્સ્ટ ઓફ ધ ઈસ્ટ એ નામથી આખી એક સિરીઝ પબ્લિશ કરી, ઓક્સફર્ડ દ્વારા પબ્લિશ કરેલી.
તો એ મેક્સ મુલર, જેનું ભારતીય પંડિતોએ નામ આપેલું મોક્સ મુલર ભટ્ટ, તો એ મેક્સ મુલર, આખું નામ ફેડરિક મેક્સ મુલર, તો એણે આ સનાતનને બરબાદ કરવા માટે, પશ્ચિમની દુનિયામાં સનાતન માટે કોઈને રિસ્પેક્ટ ન રહે એના માટે આપણા શાસ્ત્રોના ભાષાંતરો ચાલુ કરેલા. પણ એ વાંચતા વાંચતા પોતે જ પ્રભાવિત થઈ ગયો. અચ્છા. અને એમાંથી જ એને આ વોટ ઇન્ડિયા કેન ટીચ અસ એ પુસ્તક લખ્યું. એકચ્યુઅલી 7 લેક્ચર્સ છે ને. પહેલી ICS ની બેચ થઈ. IAS ઓફિસર નું નામ પહેલા ICS હતું, ઇન્ડિયન સિવિલ સર્વિસ. એ ICS ની પહેલી બેચને શિક્ષણ આપવા માટે એમણે 7 લેક્ચર્સ લીધેલા. અચ્છા. એનું આ પુસ્તક છે. હવે વાત તો એ કરતો હતો, એને ઋગ્વેદની ઉંમર આંકી કે ઋગ્વેદ ક્યારે આવે, એને તો ઓલી બિબ્લિકલ માન્યતાઓ નડે. રાઈટ. એટલે એને ઈસવીસન પૂર્વે 500 થી માંડીને 1500 સુધીનો ગાળો આપી દીધો. એટલામાં ઋગ્વેદ અને આખું વૈદિક કલ્ચર બધું સમાવી દીધું. પછી એની સાથે બધા ડિબેટ કરી, ચર્ચાઓ કરી. એને લાગ્યું કે આ ચર્ચાઓ ખરેખર વજૂદ છે, કારણ કે ઋગ્વેદની ઉંમર ટાંકવા માટે મેં જેટલું વાંચ્યું છે એ પ્રમાણે, મારા વાંચવામાં તો કેટલું બધું નથી આવ્યું, પણ 18 મત છે. પ્રસિદ્ધ થયેલા 18 મત છે. એમાં એક વિન્ટરનીઝ નામનો સ્કોલર છે, એક પંડિત રઘુનંદન શર્મા નામનો સ્કોલર છે, પછી આપણે મોનિયર વિલિયમ્સ નામનો સ્કોલર છે. કેટલા બધા લોકોએ એમાં પોતપોતાના અભિપ્રાયો ઋગ્વેદની ઉંમર નક્કી કરવા માટે આપેલા છે. તો એમાં 1.25 લાખ વર્ષ, 75,000 વર્ષ, 25,000 વર્ષ, એમ કરતા 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 છેલ્લે 10,000 વર્ષે અટકે છે. આમ તો 1,500 વર્ષ સુધી આવે છે, અને ઈસવીસન પૂર્વે 500 સુધી આવે છે. બરાબર. તો એટલું બધું આમ એમાં ફેલાયેલું છે. હવે તમે વિચાર કરો કે ભારતનો આદિ ગ્રંથ, એની ઉંમર નક્કી કરતા હજુ સુધી કોઈને આવડ્યું નથી. કારણ કે એટલી બધી એમાં ડેપ્થ છે કે એને નક્કી જ નથી કરી શકતા કોઈ, કે આને કેવી રીતે આને ડિફાઇન કરવું. એટલે પાછું આવે સનાતન. એટલે વેદ જેનો કોઈ કરતા નથી, વેદ જેનો કોઈ રચિતા નથી, આદિ અનાદિ સમયથી વેદ છે, એ આપણી શાસ્ત્રીય પરંપરા મુજબ જે કહેવાય છે એ સ્વીકારવું પડે. કારણ કે ગણી ત્યાં સુધી આવ્યા. આ લોકોએ ગણવા માટે 3 માધ્યમોનો ઉપયોગ કર્યો. એક કૃતિકા નક્ષત્ર, એક મૃગશિરા નક્ષત્ર. તો વૈદિક લિટરેચરમાં કૃતિકા અને મૃગશિરા નક્ષત્રની વાત આવે છે. નક્ષત્ર તો સાયન્સ છે, સેલેશિયલ ઇવેન્ટ્સ ફિક્સ છે. સેલેશિયલ ઇવેન્ટ્સ ફિક્સ છે. રાઈટ. એ નિશ્ચિત સમયાંતરે રિપીટ થાય છે. બરાબર. કારણ કે એ સાયક્લિકલ ગોળ 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 બધું ફરે છે. તો કૃતિકા અને મૃગશિરા નક્ષત્રની અંતરિક્ષની સ્થિતિને કેન્દ્રમાં રાખીને આ લોકોએ બધા જ જાત જાતના પ્રયોગો કર્યા. કોકે ભાષાનો આશરો લીધો, કોકે કૃતિકા અને મૃગશિરા નક્ષત્રનો આશરો લીધો, કોઈકે ઉત્તર ધ્રુવમાં 6 મહિના રાત ને 6 મહિના દિવસ એવા ઋગ્વેદના વર્ણનો છે એનો આશરો લીધો. એવા અલગ અલગ આશરો લીધા, પણ હજુ સુધી કોઈ એક મત ઉપર આવી શક્યા નથી. આ સનાતન. કારણ કે ઋગ્વેદ એ સનાતન ધર્મનો આદિ ગ્રંથ છે. હવે સનાતનની વાત નીકળી છે ને આપણે આમથી આમ વિષયાંતર થયા કરશું, પણ પાછો એના ઉપર એ જ મજા છે સ્વામી પોડકાસ્ટની. સનાતનમાં એક મોટો મુદ્દો શું છે? ઋગ્વેદની અંદર જે દેવતાઓ, દાખલા તરીકે એક પૂષણ નામનો દેવતા છે, PUSHAN, પૂષણ. પૂષણ નામનો દેવતા છે. તમે આજે ક્યાંય પૂષણ દેવતાના મંદિર જોયા? નહીં. તમને ક્યાંય નહીં જોવા. નામ પણ પહેલી વાર સાંભળ્યું આજે. પૂષણ. આવા ઋગ્વેદની અંદર મને યાદ છે તેટલું 46 દેવતાઓના નામ છે. એમાંથી રુદ્ર આજે આપણે જાણીએ છીએ. એવા કેટલાક દેવતાઓના નામ, ઇન્દ્ર આજે આપણે જાણીએ છીએ. પણ તમને વાયુ દેવતાનું મંદિર ક્યાંય જોવા મળ્યું? નહીં. તમને વરુણ દેવતાનું ક્યાંય મંદિર જોવા મળ્યું? આપણે જે મોઢેરાની વાવ કહીએ છીએ, અડાલજની વાવ કહીએ છીએ, રાણકી વાવ કહીએ છીએ, હવે અત્યારે આપણે બોલીએ છીએ કે એ વરુણ દેવતાના એક પ્રકારનું મંદિર, પણ ત્યાં વરુણની મૂર્તિ જ નથી. એટલે સેન્ટરમાં દિગ્પાળ તરીકે વરુણની મૂર્તિ છે, પણ કે સેન્ટરમાં છે જ નહીં ત્યાં.
તો હું કહેવાય માંગુ છું કે અગ્નિનું કોઈ મંદિર નથી. અગ્નિદેવ તેમાં પણ મુખ્ય પૂજામાં અગ્નિ દેવતા છે. તો ઋગ્વેદમાં જે દેવતાઓની પૂજા થતી હતી એ દેવતાઓમાંથી કેટલાક દેવતાઓના નામ પણ ખબર નથી. કેટલાક દેવતાઓની પૂજા પદ્ધતિ આજે આપણે જાણતા પણ નથી. કેટલાક દેવતાઓનું ચાલે છે. સૂર્ય દેવતા, આજે સૂર્ય દેવતાના મંદિરો છે. તો એ આદિત્ય, તો એની આપણે આજે પૂજા કરીએ છીએ. તો હું એ કહેવા માંગુ છું કે એ ઋગ્વેદના મંત્રોનું ગાન આજે થાય છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઋગ્વેદનો મંત્ર છે. એ ઋગ્વેદનો મંત્ર છે. રાઈટ. આપણે શાંતિ પાઠ તો એ ઋગ્વેદનો મંત્ર છે. પુરુષ સૂક્ત એ ઋગ્વેદનું પુરુષ સૂક્ત છે. એ બધું આપણે ગાન કરીએ છીએ. રાઈટ. હજુ ગાન થાય છે. પણ સમયાંતરે દેવતાઓ બદલાતા રહ્યા. જેમ કે ભગવાન શ્રી રામનું નામ ઋગ્વેદમાં નથી, પણ આપણે આજે ભગવાન રામ આપણા ભારતનો પ્રાણ છે. તમે જેમ કે ઉદાહરણ તરીકે જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણ ઋગ્વેદમાં એકાદ વખત નામ આવે છે, મને એટલું આછું યાદ છે, પણ ઋગ્વેદમાં પ્રધાનપણે ભગવાન શ્રી કૃષ્ણ નથી. એટલી સુધી કે ઋગ્વેદમાં ભગવાન શ્રી વિષ્ણુ પણ પ્રધાનપણે નથી. આખા ઋગ્વેદના 1028 સૂક્તો છે. 1028 સૂક્તોમાંથી 5 જ સૂક્તોમાં વિષ્ણુનું નામ આવે છે. અચ્છા. 5 જ વખત. તો ઋગ્વેદના ઇતિહાસ પ્રમાણે વિદ્વાનો બતાવે છે એ મુજબ એ ત્યારે વિષ્ણુ દેવતા પ્રધાન નથી. પછી પૌરાણિક યુગમાં તો વિષ્ણુ દેવતા કેટલા પ્રધાન છે. ત્યારે કોણ પ્રધાન હતું ઋગ્વેદમાં? ત્યારે રુદ્ર અને સૂર્ય, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, વરુણ, ચંદ્ર, પૂષણ, એ બધા દેવતાઓ. અચ્છા. તો હું કહેવાય માંગુ છું કે સમયાંતરે ઉપાસના પદ્ધતિમાં ફરક આવ્યો. સમયાંતરે દેવતાઓના નામાંકન બદલાયા. સમયાંતરે એક દેવને બદલે નવા દેવ જ પૂજાવાના, અવતાર તરીકે નવા અવતાર પૂજાવાના ચાલ્યા. બધું સમયાંતરે બદલાતું, તોય સનાતન રહ્યો. રાઈટ. સનાતન શા માટે સનાતન છે? કોઈ નિશ્ચિત દેવ, નિશ્ચિત અવતાર, નિશ્ચિત પૂજા પદ્ધતિ, એના કારણે સનાતન નથી. એ સતત વહેતો પ્રવાહ છે, એટલે સનાતન છે. ટાઈમ ટુ ટાઈમ અપડેટ્સ પણ આવે છે. એ બહુ જ મોટી વાત છે. રાઈટ. તમે જો અપડેટ્સ ની વાત કરી, લે જે લોકો ટેકનોલોજીમાં અપડેટ ન થયા એ ફેંકાઈ ગયા. નોકિયાનું ઉદાહરણ દુનિયામાં પાય છે. સનાતન ધર્મ સતત અપડેટ થતો રહે છે, કારણ કે વહેતો પ્રવાહ છે. સમયે સમયે નવી પૂજા પદ્ધતિ, સમયે સમયે નવી રીતો, સમયે સમયે નવા ઉત્સવ. દશામાનું નામ ઋગ્વેદમાં તો નથી કઈ આવતું, પણ દશામાં આજે કેટલા પૂજાય છે, અને એમાં લોકોને શ્રદ્ધા છે ને આનંદ આવે છે. ભગવાન સ્વામિનારાયણનું નામ તમે આવો જ એક મુદ્દો લઈ શકો, નથી ક્યાંય ભગવાન સ્વામિનારાયણ નામ ઋગ્વેદમાં, પણ આજે કરોડો લોકોને શ્રદ્ધા છે. અને એ ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પદ્ધતિ છે. આજે 250 વર્ષ થવા આવ્યા, 244 વર્ષમાં હમણાં એમનો જન્મોત્સવ ઉજવાયો. તો સનાતનમાં સતત નવું પાણી સમયે સમયે ઉમેરાતું રહ્યું છે. સનાતનની અંદર રિફોર્મર્સ આવ્યા, જેમણે સનાતનના જ રીત રિવાજોનો સુધારો કર્યો. આપણા સ્મૃતિ શાસ્ત્રકારો આવ્યા, તો એમાં ઉપનિષદકારો આવ્યા. બોલો, આપણે જે ઋગ્વેદની અંદરથી માંડીને આપણો ભારતનો સનાતનનો ઇતિહાસ જોઈએ તો અલગ અલગ ફેઝિસ આવ્યા છે. તો પહેલો મંત્ર યુગ હતો, પછી એમ કરતા કરતા આ સ્મૃતિ શાસ્ત્રો, બ્રાહ્મણ આર્ય ગ્રંથો એટલે કે યજ્ઞ પરંપરાનો યુગ આવ્યો છે. એમ કરતા કરતા આપણે ત્યાં ધ્યાન, ચિંતન, આત્મજ્ઞાનનો યુગ આવ્યો. ઉપનિષદમાં શું છે? ઉપનિષદ સંપૂર્ણ આત્મચિંતન ને પરમાત્મા ચિંતન, એના ઉપર જાય છે ઉપનિષદો. ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞ, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એની વાત કરે છે. એમાં નિત્ય યજ્ઞ કે રોજ તમારે આજે એને શું કે છે કે આપણે સંવત્સર યજ્ઞ કરો કે કામ્ય યજ્ઞ કરો, એ એમની વાત ભગવદ્ ગીતામાં નથી. ભગવદ્ ગીતા ઉપનિષદનો જ એક સારાંશ છે. તો સમયે સમયે શાસ્ત્રોમાં અપડેટ થતું રહ્યું, પરંપરાઓમાં અપડેટ થતું રહ્યું, અને છતાંય સનાતન રહ્યો. આ મજા વિશેષતા એ છે, ગંગા એ કેટલી જૂની છે,
પણ કેટલું પાણી બદલાઈ ગયું, પણ ગંગા ગંગા રહે. વહેતો પ્રવાહ. ગંગા ગંગા જ છે અને એટલી જ પવિત્ર છે, એટલી જ આદરણીય છે. પણ તમે એમ કહો કે 1000 વર્ષ પહેલાનું 10,000 વર્ષ પહેલાનું ઋગ્વેદનું પાણી ક્યાં ત્યાં, એ તો નથી. પણ તોય ગંગા ગંગા છે. પાણી કેટલું નવું આવ્યું, કેટલું વહેતું રહ્યું. એનું એક કારણ છે ગંગાના 2 કાંઠા સલામત છે, એમાં વહેતું રહ્યું પાણી. એટલે આપણે સનાતનની વ્યાખ્યા કરવાનો જ્યારે વિષય આવે ત્યારે હું એને આ એક ગંગા જેવી પરમ પવિત્ર નદી કહું છું. સતત વહેતી નદી છે, એટલે જ એમાં ચેતન તત્વ જળવાયું છે. ખાબોચ્યું હોત તો સુકાઈ ગયું હોત, એ કોઈ એક નાનું તળાવ હોત તો એ ગંધાઈ ગયું હોત, પાણી એમાં એનું એ રહ્યું હોત તો ગંધાઈ ગયું હોત. પણ વહેતી નદી છે, પાણી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તમે ઋષિઓની પરંપરા જુઓ, ભક્તોની પરંપરા જુઓ, સંતોની પરંપરા જુઓ, આચાર્યોની પરંપરા જુઓ, મંદિરોની પરંપરા જુઓ, તીર્થોની પરંપરા જુઓ. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ જેવા મહામંદિરો બનાવ્યા. તો એક વખત વાત કરતા હતા પ્રમુખ સ્વામી મહારાજ કે આપણા પ્રાચીન ઋષિઓએ, આપણા મહાન ઋષિઓએ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, એટલે કે નાની ઝૂંપડીમાં રહેતા હતા. પણ એમણે કેવા ભવ્ય મંદિરોની કલ્પના કરી અને ભવ્ય મંદિરો બનાવ્યા. તો એ આપણને એક વારસો આપતા ગયા. તો ફરી મંદિર આર્કિટેક્ચર ઉપર આવીને પાછો મૂળ વિષય પર આવું. ધ ફર્સ્ટ રેકોર્ડેડ ટેમ્પલ ઓફ સ્ટોન એ નચના કુથરામાં મધ્યપ્રદેશમાં આવેલું છે. ઈસવીસન 300 થી 400 ની વચ્ચે બનેલું છે. ત્યાર પછી બીજું ભુમરા કરીને જગ્યા છે, એ પણ મધ્યપ્રદેશમાં આવ્યું છે. પણ એ ફ્લેટ રૂફ્ડ ટેમ્પલ છે, એના પર શિખર નથી. બરાબર. ત્યાર પછી શિખર વાળું એક દેવગઢમાં પહેલું મંદિર શિખર વાળું જોવા મળે છે. શિખર ભગ્ન થઈ ગયું છે. તો આ લોકો એમ માને છે કે પહેલું શિખર ઈસવીસન પૂર્વે 600 માં બન્યું, ના ઈસવીસન 600 માં, ઈસવીસન પૂર્વે નહીં, એડી 600 માં બન્યું. હવે એ જે પહેલું મંદિર શિખર વાળું બન્યું, ત્યારથી આજ સુધીમાં નવા નવા શિખરો વાળા મંદિરો બન્યા. ઇતિહાસનો એક ભાગ આમ શીખવે છે, પણ ઇતિહાસનો બીજો એક ભાગ જુદું પણ શીખવે છે. કારણ કે વાલ્મીકી રામાયણમાં શિખરના ઉલ્લેખો છે. અચ્છા. પ્રાસાદના ઉલ્લેખો છે. પ્રાસાદ એટલે મંદિરનું આર્કિટેક્ચર, એના ઉલ્લેખો છે. અને એના પહેલા અગ્નિ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, આ બધામાં પણ ખૂબ ઉલ્લેખો છે. પેરિસમાં ગ્યુઇન કરીને એક મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમમાં અહીંથી જે બધા આપણે ત્યાં બધા અલગ અલગ બધા અવશેષો ચોરીને ત્યાં મૂકવામાં આવેલા છે, એમાંનો એક અવશેષ છે, ઘંટશાલા નામ છે. મેં જોયેલું છે, લગભગ આ સાઈઝનું છે. એક નાનું પ્લેક જ છે, પથ્થરમાંથી બનાવેલો છે. બોલો, તમને જાણીને આશ્ચર્ય થશે. તમે એ જુઓ ને તો તમને દિલ્હીનું અક્ષરધામ દેખાય એમાં. મેં તો હમણાં એ જોયું, પણ દિલ્હીના અક્ષરધામમાં જેવું ઘુમ્મટ, એની જેવી રચના સંરચના એક્ઝેક્ટલી એને એના જેવું એવું છે ને. આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં એક ક્ષત્રિય પ્રજા હતી. એક ક્ષત્રિય પ્રજાનો રાજવંશ હતો, એનો મહેલ, એનું ખોદકામ થયું અને એમાં કોઈન મળી આવ્યા, સિક્કાઓ. એ સિક્કાઓ એ પણ ઈસવીસન પૂર્વે 3જી શતાબ્દીથી 6ઠી શતાબ્દી વચ્ચેના સિક્કાઓ છે. તો એ સિક્કાઓમાં શિખરયુક્ત મંદિરો છે. અચ્છા. તો એવું ઘણું બધું આપણી પાસે એ પણ મળે છે. આ તો આપણને આ જે વેસ્ટર્ન સ્કોલરોએ શીખડાવ્યું કે ભાઈ 6ઠી શતાબ્દીમાં પહેલું શિખરવાળું દેવગઢમાં મંદિર મળે છે એટલે. પણ ઇન શોર્ટ, પ્રમુખ સ્વામી મહારાજ આ બધી વાતો જ્યારે અમે બધા એમની સાથે કરતા ત્યારે એક વાત કહેતા કે આપણા ઋષિ મુનિઓએ એ જમાનામાં પોતે પર્ણકુટીમાં રહેતા હતા અને શિખરો વાળા આવા ભવ્ય મંદિરો બનાવ્યા. હવે આપણું કર્તવ્ય છે આપણે મંદિરો બનાવ્યા કે બીજા 1000 વર્ષ સુધી એ વારસો ટકી રહે. એ આપણું કર્તવ્ય છે. અત્યારે આપણે શું કરીશું? સિનેમા થિયેટરો જ ખાલી બનાવીશું? આપણું કર્તવ્ય છે કે આપણા પ્રાચીન મહાપુરુષો જે આપણને ટ્રેડિશન આપી ગયા છે, તો આપણે આ મંદિરોની આ ટ્રેડિશન બનાવીએ. આ સનાતન છે. તમારી પરંપરાનું તમે વહેતું રાખો. સ્વામી, અત્યાર સુધી સનાતનની આટલી સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા
મને કોઈ પ્રત્યક્ષ રીતે આ રીતે નથી કરી. એટલે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે આપણે આ પોડકાસ્ટ કર્યો, કે મારા સનાતન માટેના જે ડાઉટ્સ જે હતા એ ક્લિયર થયા. અને સામે આની પરથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ પણ મને મળે છે. આપે કહ્યું કે ફર્સ્ટ રેકોર્ડેડ શિખરયુક્ત મંદિર 3જી શતાબ્દીમાં, એવું કહેવાય, સોરી 6ઠી શતાબ્દીમાં, અને ફર્સ્ટ રેકોર્ડેડ સ્ટોન મંદિર આપે કહ્યું કે 3જી શતાબ્દીમાં. નાઉ ધીસ ઇઝ રેકોર્ડેડ ઇન મોડર્ન હિસ્ટ્રી ઓર મેડિવલ હિસ્ટ્રી. પણ જો આપણે રામાયણને અને આપણા ધર્મશાસ્ત્રોને હિસ્ટ્રી માનવા માંડીએ તો બધું જ રેકોર્ડેડ છે. હા છે ને. અને સેલેશિયલ ઇવેન્ટના પ્રમાણ આપીને તારીખ વાર સાથે બધું રેકોર્ડેડ છે. સાચી વાત. પણ પ્રોબ્લેમ એ છે કે આપણી પ્રજાને એ મિથ છે એવું કહેવામાં આવે છે, માઇથોલોજી છે. જો આપણે ઇતિહાસ માની લઈએ તો બધા જ જવાબો છે એમાં. અવશ્ય આપણી પાસે એક વખત છે ને, તે એક રમૂજ કોઈકે સરસ કહેલી કે એક માણસ ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો અને ચોર એ પણ ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો. બે સામે પાટી હતા. ઉપરની બર્થ હતી, આ બાજુ ચોર હતો, સામે એ માણસ ટ્રાવેલ કરતો હતો. ચોર રાહ જોતો હતો કે આ માણસ કંઈક બાથરૂમમાં જાય તો હું એના બેગ અને કપડા બપડા ફંફોસીને કંઈ માંથી ચોરી કરું. પેલો માણસ બાથરૂમ ગયો દરમિયાન ચોર બધું ફંફોસવા લાગ્યો, પણ એને કઈ મળ્યું નહીં. પછી થોડા સમય પછી પેલો શાંતિથી આવ્યો. પછી બેઉ મૂંગા બેઠા હતા. પેલા એ પથારી બધું આમ હલી ગયેલું જોયું, ખબર તો પડી ગઈ કે આના ઉપર કોકે કઈ વિદ્યા અજમાવી છે. પછી થોડા સમય પછી સ્ટેશન આવવાનું થયું એટલે પહેલાથી રહેવાયું નહીં. એને કહ્યું, જો મને ખબર છે કે તમારી પાસે પૈસા છે, તમે ચડ્યા ત્યારથી હું સતત તમને ફોલો થાઉં છું, તમારી પાસે પૈસા છે જ, અને હું ચોર જ છું, તમને ચોખ્ખું કહી દઉં. મારે ખાલી જાણવું છે કે તમે પૈસા ક્યાં છુપાયા, મને મળ્યા નહીં. પેલા કહ્યું કે હું સાવ આપણે ઉતરીએ ને ત્યારે જ કહીશ. સ્વાભાવિક છે. પછી છેલ્લે ઉતર્યા ત્યારે પેલા એ કહ્યું કે હવે તો કહો. તો એને કીધું કે હવે તમારું ઓશિક હું શું કરું એની નીચે જ મેં મૂક્યા હતા. કારણ કે તમે બાથરૂમમાં ગયા ને ત્યારે મને ખબર છે કે તમે ચોરવાના છો, એટલે મેં તમારા ઓશિકા નીચે જ મૂકી દીધા. એટલે મને ખબર તમે મારું ખંખોળશો, તમારું નહીં ખંખોળો. આપણે દુનિયાનું ખંખોળવા જઈએ છીએ, આપણું જ ખંખોળતા નથી. ખજાનો આપણા નીચે જ પડ્યો છે. સામે એક આર્ગ્યુમેન્ટ એ પણ છે કે લોકો એમ કે અમેરિકા આટલું આગળ કેમ વધી ગયું. હું બધી બુદ્ધિજીવીઓ લોકોની જે બધી આમ તો એટલે તથાકથિત બુદ્ધિજીવીઓ એમને કહી શકાય કે એમની બધી આર્ગ્યુમેન્ટ્સ આ પોડકાસ્ટમાં એટલા માટે લાવું છું કે એમને થોડો જવાબ મળે અને થોડોક તર્ક પણ થાય કે અમેરિકા આટલું આગળ શું કામ છે. તો કે એમની જૂની હિસ્ટ્રી કઈ તો 300 વર્ષ જૂની, કે જ્યારથી અમેરિકા આઝાદ થયું. બાકી યુરોપિયન કોલોનીઝે બધા ભેગા મળીને ત્યાંથી વિખૂટા પડી ગયેલા લોકોએ અમેરિકા બનાવ્યું, અને મોટા ભાગે માઇગ્રન્ટ્સ લોકો છે. અત્યારે એક પણ વ્યક્તિ ત્યાંનો નેટિવ બહુ ઓછા છે, કારણ કે એ લોકો પાસે કોઈ હિસ્ટોરિક બેગેજ નથી, એ લોકો પાસે કોઈ રિલિજિયસ બેગેજ નથી. એટલા માટે એ લોકો ફ્યુચરિસ્ટિક વિચારી શક્યા અને નવા સંશોધનો કરી શક્યા. અને આપણી હિસ્ટ્રી અને આપણું જે સંસ્કૃતિ છે એ બધું બહુ જ ખૂબ જ સારું છે અને ખૂબ જ રિચ છે. પણ કારણ કે આપણે એને પકડીને બેઠા છીએ તો આપણે ફ્યુચરિસ્ટિક નથી વિચારતા, આપણે ઇનોવેશન્સ નથી કરતા. આ આર્ગ્યુમેન્ટને આપણે શું જવાબ આપી શકીએ? પહેલી વાત તો એ છે કે અમેરિકા અને ભારત એ બે કમ્પેરેબલ નથી. એપલ ટુ એપલ હોય. કમ્પેર કરવાનું હોય તો એપલ ટુ એપલ કમ્પેર કરાય. ભારતની એક તકલીફ જે રહી છે એ બે જ વિભાગોમાં વેચ્યું હોય તો આઝાદી પહેલાનું ભારત ને આઝાદી પછીનું ભારત, આ બે આપણા વિભાગો કહી શકીએ. અમેરિકામાં અરાઉન્ડ 1780 એની આઝાદી મળી. વોશિંગ્ટને આઝાદી અપાવી અને પેલો પ્રેસિડેન્ટ થયો. ત્યારથી લઈને આધુનિક ટ્રમ્પ સાહેબના શાસન સુધીની વાત કરીએ તો અમેરિકાએ આપણા જેવી એટ્રોસિટી સહન કરવાનો વારો નથી આવ્યો. એ લોકોએ કરી છે ત્યાંના નેટિવ્સ પર.
એ જુદી વસ્તુ છે. અકલ્પનીય એટ્રોસિટીઝ એ 100%, એ હકીકત છે. પણ અમેરિકા એક એવી કોલોની બની હતી કે એ યુરોપથી જે લોકો ત્યાં માઇગ્રેટ થયા હતા, બ્રિટનથી ને યુરોપથી માઇગ્રેટ થયા હતા બધા, એ લોકો પોતે સર્વાઈવલ માટે પોતાની નવી નવી બાબતો કંઈક ને કંઈક શોધતા રહ્યા હતા. એ માટે એમને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ માટે સરકાર અને ચર્ચ બંને દ્વારા અમુક હદે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. ભારતમાં પરિસ્થિતિ જુદી હતી. ભારતમાં આવું ન થાય એને માટે કાળજી લેવામાં આવતી હતી. યુરોપિયન વસ્ત્ર ભારતમાં આવે ને ભારતની મિલો બંધ પડે. ભારતમાં વિજ્ઞાનીઓ ન પાકે અને યુરોપમાં જ વિજ્ઞાનીઓ પાકે. એ આખી જે એક ષડયંત્રકારી યોજનાઓ ચાલતી હતી સમાંતરપણે, ભારતની પ્રજા ગુલામી વાળી જ રહે, એ આગળ ન વધે, એ બધા ઘણા બધા પેરામીટર્સ આઝાદી પહેલાના સમયમાં રહ્યા. રાઈટ. અને અમેરિકાની અંદર એવા એક પ્રોગ્રેસિવ લીડર્સ આવ્યા, જેમ કે રૂઝવેલ્ટ આવ્યો તો એક પ્રોગ્રેસિવ નેતા હતો. રાઈટ. તો એણે શું કર્યું કે આખા અમેરિકાને રસ્તાઓથી જોડવાનું એક મોટું કામ કર્યું. ગ્રેટ રિસેશનમાં એણે એ કામ કર્યું, થિયોડોર રૂઝવેલ્ટ. રાઈટ. ટુ અગેન બૂસ્ટ ધ ઇકોનોમી. તો ઇકોનોમી બૂસ્ટ કરીને કર્યું. એને આખા અમેરિકાને હોરિઝોન્ટલ ને વર્ટિકલ જોડ્યું. તો પ્રોગ્રેસિવ નેતાઓ ત્યાં આવ્યા. આપણે દુર્ભાગ્યે આઝાદી પહેલા અને આઝાદી પછી બંને તબક્કાઓમાં એવા પ્રોગ્રેસિવ નેતાઓથી વંચિત રહ્યા. આપણે કોઈનું ખંડન નથી કરવું, પણ એ કોટીના પ્રોગ્રેસિવ નેતાઓ કે જે 100 વર્ષ સુધી ભારતને વિકસિત કરી શકે. હું ઘણા વર્ષો પહેલા ચાઇના ગયો હતો, 1999માં પહેલી વખત 1999માં ચાઇના ગયો હતો. ત્યાર પછી નાના મોટા કામકાજ માટે થોડા પરિચિતો છે એટલે મારે અવારનવાર ત્યાં જવાનું થતું હોય છે. ચાઇનાને કોઈ રીતે વખાણી ન શકીએ આપણે, કારણ કે આપણે ભારત અને એની વચ્ચેના સંબંધોના પ્રશ્નો જાણીએ છીએ, એટલે એ દિશામાં મારે નથી કંઈ કહેવું. પણ જે વસ્તુ નજરે દેખાય એને આપણે અવગણી પણ ન શકીએ, એનો વિકાસ. એ લોકોએ શાંઘાઈ સિટી આખું નવું બનાવ્યું. 15 વર્ષમાં આખું સિટી નવું બનાવ્યું. શાંઘાઈ સિટી, બેઇજિંગ સિટી, એવા એ લોકોએ 35 મેગા સિટીઝ બનાવ્યા. એ એક એક સિટી કરોડોની વસ્તી ધરાવતા સિટીઝ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, આ તે બધું, એમની ફાસ્ટ ટ્રેનો, એમના એરપોર્ટ્સ, એમના રેલવે સ્ટેશનો, બધું તમે જુઓ. એની પાછળનો ઇતિહાસ લોહિયાળ હશે, એ બધી વાત અલગ છે, પણ ખરેખર પ્રોગ્રેસ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, એનું એક લોકોએ ઉદાહરણ દુનિયાને આપી દીધું. એક પ્રોગ્રેસિવ નેતા આવ્યો તો એને જે રસ્તો લીધો તે આપણે એ રસ્તાને વખાણવો પણ નથી ને વખોડવો પણ નથી, પણ એક પ્રોગ્રેસના એક મુકામ સુધી લોકો પહોંચ્યા. રાઈટ. એક આંકડો અમે સાંભળેલો કે અમેરિકાએ 1935 થી લઈને 2015 સુધીમાં ટોટલ જેટલો સિમેન્ટ વાપર્યો એટલો જ સિમેન્ટ ચાઇનામાં ઈસવીસન 2011 થી લઈને 2015માં. ઓહો, 4 વર્ષમાં. 4 વર્ષમાં એટલું સિમેન્ટ. ઓહ, કેટલું ડેવલપમેન્ટ, એની ડિઝાઇન, એના કોન્ટ્રાક્ટરો, એટલું લોખંડ, અનબિલીવેબલ. આઈ એમ ટોકિંગ અબાઉટ અ લીડર. તો હંમેશા જ્યારે એક સારો નેતા કોઈ પણ સમુદાયને મળે છે ત્યારે પ્રોગ્રેસનું આખું એક ધોરણ બદલાઈ જાય છે. દરેક દેશમાં, દરેક સમુદાયમાં, દરેક કોમ્યુનિટીમાં, દરેક જગ્યાએ. અમારી BAPS સંસ્થાની વાત કરું, પ્રમુખ સ્વામી મહારાજ, કેટલું પ્રોગ્રેસિવ થિંકિંગ, કેટલું વિશાળ થિંકિંગ, કેટલું વિશાળ થિંકિંગ. હવે તો ભગવા કપડા પહેરીને બેઠા છીએ. હમણાં તો શું માળા કરવાની, ધ્યાન કરવાનું, તાળીઓ પાડવાની, ભગવાનના નામનું ભજન કરવાનું. પણ અમને એમણે
થિંકિંગમાં વાઇડ એક રેન્જ આપી દીધી. તમે બધું જ વિચારો. અમને ભણાવડાવ્યા, અમને સંસ્કૃત ભણાવ્યા, લેંગ્વેજ ભણાવી, કોકને જર્મન ને કોકને ફ્રેન્ચ ને બધી લેંગ્વેજીસ ભણાવી, ગુજરાતી ને ઇંગ્લિશ ને બધી ભાષાઓથી માંડીને કલ્ચર્સનો સ્ટડી કરાવડાવ્યો. બધું જ. અમે ઋગ્વેદો ભણ્યા છે ને અમે ઉપનિષદો ભણ્યા છે ને અમે ભગવદ્ ગીતા ભણ્યા છે. બધું જ વાસ્ટ લેવલ ઉપર એમને બધાને એ તો પોતે માત્ર 6 ચોપડી જ ભણ્યા હતા, પણ વિઝન, એક દ્રષ્ટિકોણ. જ્યારે એમણે દિલ્હીમાં અક્ષરધામનો પાયો નાખ્યો, એનો શિલાન્યાસ કર્યો, એ દિવસે 8મી નવેમ્બર હતી, 2000ની સાલ હતી. એમણે પહેલી શિલા રોપી, પછી એક નાની એવી મીટિંગ કરી. એ મીટિંગમાં સંસ્થાના ટ્રસ્ટીઓને, જે આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ને અમે બધા સંતો એ ટીમમાં સેવામાં હતા, અમને બધાને એમણે ભેગા કર્યા અને એમણે કહ્યું કે આપણે 5 વર્ષમાં અક્ષરધામ પૂરું કરવું છે. એ દિવસે અક્ષરધામના બધા નકશા બન્યા નહોતા. આખું અક્ષરધામ પથ્થરમાંથી બનાવવાનું હતું. કોઈ પણ મંદિર પથ્થરમાંથી બનાવવું હોય એટલે આપણા હાથ ન ચાલે. એમાં એક પેલો કારીગર જે સ્પીડે કરે એ સ્પીડે થતું હોય, રાઈટ. એમાં આપણું કઈ ચાલતું નથી હોતું. એ આખું હેન્ડવર્ક છે, એટલે એની સ્પીડ આપણે મશીનની જેમ કંટ્રોલ નથી કરી શકતા. અને એ સમય 2005માં એ ઉદ્ઘાટિત થયું, એટલે એ 2000 થી 2005માં ઉદ્ઘાટિત થયું. એ સમયે પથ્થરનું બનેલું સૌથી મોટામાં મોટું એ મહામંદિર. અને એવી કોઈ મોસ્ક પણ નથી બની, એવું કોઈ ચર્ચ પણ નથી બન્યું. એટલે કદાચ સૌથી મોટા મોટો એ સમય બનેલું એ પથ્થરનું આર્કિટેક્ચર, બરાબર, આટલું મોટા મોટું કોઈ પેલેસ નથી બન્યો. તો જ્યારે એમણે 5 વર્ષમાં બનાવવાનું કહ્યું, ત્યારે બધાના મનમાં સવાલ થયો કે આ કેવી રીતે બનશે. બધા એક વાર સ્વામી આ બહુ જ અઘરું લાગે છે, કારણ કે હજુ તો નકશા થયા નથી, એનું કેટલું ડીપ કાર્વિંગ, એનો પથ્થર 5 વર્ષ તો પથ્થર કાઢવામાં થશે ખાણોમાંથી, તો બનશે કેવી રીતે. એટલે અમારા એક સોમપુરા હતા, બચુભાઈ સોમપુરા, એ અમારી સાથે ત્યાં હતા. એમણે કહ્યું કે આ ઓછામાં ઓછા 35 થી 40 વર્ષનું કામ છે. પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા કહ્યું કે આપણે 5 વર્ષમાં પૂરું કરવું છે. હમણાં હસતા હસતા કહ્યું, બહુ સહજતાથી. અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ 6 નવેમ્બર હતી. અબ્દુલ કલામ, મનમોહનસિંહજી, અડવાણીજી બધા જ ઉપસ્થિત હતા. દુનિયાભરના મોટા મોટા માણસો ઉપસ્થિત હતા. 6 નવેમ્બરે ઉદ્ઘાટન થયું 2005માં. 8 નવેમ્બરે એનો પહેલો પથ્થર ઉપાયો હતો 2000ની સાલમાં. 5 વર્ષમાં 2 દિવસ પહેલા ઉદ્ઘાટન થયું. 5 વર્ષ પણ પૂરા નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજે એક સૂચના આપી હતી, આમાં ખીલ્લી પણ મારવાની બાકી ન હોવી જોઈએ. અચ્છા, કમ્પ્લીટ. એટલે કેટલા મોટા મોટા પ્રદર્શનો છે, હ્યુજ પરમેનન્ટ પ્રદર્શન હોલ છે. એ બધું સહિત આઈમેક્સ ફિલ્મ બની ગઈ દરમિયાન. એ દરમિયાન 750 સ્ટેચ્યુ વાળું તો ખાલી બોટ રાઈડ છે, એ બનાવવું અઘરું છે. તો 5 વર્ષમાં પૂરું થયું. એનું કારણ શું? પ્રોગ્રેસિવ થિંકિંગ. તો એવા નેતા, આવા મહાપુરુષ, જ્યારે કોઈક સમુદાયનું, કોઈક સંસ્થાનું કે કોઈ દેશનું એ નેતૃત્વ કરે ત્યારે આ થાય છે. એટલે હું ફરીથી વાત કરું, ધર્મ કે આપણો ભૂતકાળ, એ બધાના આધારે પ્રોગ્રેસ નક્કી થતો નથી. સાચા નેતૃત્વના આધારે પ્રોગ્રેસ થાય છે. એ કઈ દિશામાં બધાને દોરે છે. ઉલટું, તમારી પાસે આટલો મજબૂત પાસ્ટ ઇતિહાસ હોય તો તમારું ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ હોય છે. તમે એ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ઉપર કેટલી ઊંચી ઇમારત વધારે સ્ટ્રોંગ બનાવી શકો છો. તો આપણે તો ઉલટાનો એનો વધારે એડવાન્ટેજ લેવો જોઈતો હતો. એક્ઝેક્ટલી. પણ આપણે ઊંધું થયું. આપણને એવી માનસિકતા અંદર થોપવામાં આવી કે આપણે આપણા પાસ્ટને પખોડતા રહ્યા, સાચી વાત, ગાળો દેતા રહ્યા, એને ઇગ્નોર કરતા રહ્યા, અને બીજાનું સારું છે એ જોતા રહ્યા. તમારા ઘરની અંદર નાની ઝૂંપડી હોય તે તમને સારી લાગવી જોઈએ, એને ભલે બીજાનો મેલ સારો લાગે, આપણને શું અર્થ છે? આપણું તો પોતાનું સારું છે તો આપણને એનું ગૌરવ હોવું જોઈએ. એટલે એક હું ભૂલતો નહોતો, સ્વામી વિવેકાનંદજીએ એક વાર્તાલાપમાં કહેલું કે જે પ્રજા પોતાના ઇતિહાસનું ગૌરવ રાખતી નથી એ પ્રજા માયકાંગલી બને છે. બને છે. આપણે માયકાંગલા રહી ગયા. સાચી વાત.
સ્વામી આપે તો બહુ પ્રેક્ટિકલ જવાબ આપ્યો. સાથે સાથે ઘણા બધા પ્રમાણો પણ આપ્યા કે જો અગર કોઈ સ્ટ્રોંગ લીડર, પ્રોગ્રેસિવ લીડર આવે તો શું કરી શકીએ. હું આ આર્ગ્યુમેન્ટને તર્કવાળો જવાબ આપતો હોઉં છું. અને મેં એક વિડીયો પણ જોયેલો પ્રેમાનંદજી મહારાજનો, कि एमने पण कोई आज सवाल पूछे लो कि विदेश में तो इतनी उन्नति है, वहां पे लोग मांस मच्छी खाते हैं, वहां पे लोग पूजा अर्चना नहीं करते, फिर भी उतनी उन्नति है. तो आप उन्नति किसको मानते हो? उन्नति है वो जहाँ माँ बेटा साथ में नहीं रह सकते. वो उन्नति है वो कि જ્યાં કોઈ કે ભાઈ શું કે આટલા બધા ગુનાઓ થાય છે, આટલું બધું ડ્રગ્સ ત્યાં કન્ઝ્યુમ કરવામાં આવે છે, ત્યાં વડીલોની હાલત ખરાબ છે, એને તમે ઉન્નતિ ખાલી મોટી બિલ્ડિંગ ઉન્નતિ નથી. અને બીજી વસ્તુ કે જે લોકો એમ કહે છે ને કારણ કે આપણે આપણા પાસ્ટને પકડીને રાખીએ છીએ એટલે આપણે પ્રોગ્રેસ નથી કરી શકતા. મારું એવું માનવું છે કે આપણે પાસ્ટને બરાબર પકડ્યો જ નથી. જો પાસ્ટને બરાબર પકડીએ અને જાણીએ આપણા પાસ્ટમાં શું હતું તો સૌથી પહેલા તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ખતમ થઈ જશે. 100%. કે આપણો હેરિટેજ કેટલો સુપિરિયર છે એનું આપણને જ્ઞાન થશે ને જે આપણે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એકદમ ડીપ ઇનસાઇડ આપણા જડમૂળમાં આ લોકોએ નાખ્યો છે વેસ્ટર્ન તાકાતોએ, એ નીકળી જશે અને આપણે વધારે પ્રોગ્રેસિવ બની શકીશું. આપણને કેવું થયું ખબર છે કે એવી માનસિકતા થઈ કે વિદેશનું જ બધું સારું, હા, એવી આપણને એક માનસિકતા મૂકી દેવામાં આવી. રાઈટ. અને જે મેં એમના વિવેકાનંદજીનો ઉલ્લેખ કર્યો કે એમ પ્રજા માયકાંગડી બને છે, તમને ગૌરવ ન હોય ને. આજે હું એક વ્યક્તિના ઉદાહરણથી વાત કરું કે કોઈ એક વ્યક્તિના ઘરે લગ્ન છે, માની લો એ પોતાની પુત્રીને પરણાવી રહ્યો છે, તો એને એ ગૌરવ હશે કે મારી દીકરીનું લગ્ન લોકો વખાણે, એટલે કોઈ જગ્યાએ કચાશ ન રહેવા દે. મારો અવસર છે, મારી દીકરી છે, મારું ઘર છે, મારો પરિવાર છે, એની શોભા. આવું દેશ માટે ક્યારે થાય છે? જો દેશ માટે થાય તો એક કાર્ય શોભી ઉઠે. આ મારો દેશ છે, મારી શોભા છે. વિદેશના લોકો અહીંયા આવે ત્યારે એને મારું વર્તન, મારું જોઈને ગૌરવ થવું જોઈએ. અરે કે એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ થવું જોઈએ. એવું મારું વર્તન, એવી મારી પ્રોડક્ટ, એવી મારી આઈટમ, એવું મારું સેલિંગ, એવી મારી લેંગ્વેજ, એવી મારી મેનર્સ. મેનરિઝમ પણ એટલો જ મોટો મુદ્દો છે ને. આજે ગમે ત્યાં આપણે ગાળાગાળી ઉપર ઉતરી જઈએ, એ મેનરિઝમની આપણી ખોટ છે. તો એ બધું આપણે ભૂલી જઈએ છીએ ને. અને પછી આપણે માત્ર આજ કહ્યા કે કેવી રીતે ચાલે. એક મને બીજું ઉદાહરણ યાદ આવ્યું કે એક માણસે મંદિરમાં પગ મૂક્યો એના મિત્ર સાથે, એટલે એને એના મિત્રને કહ્યું, ભાઈ હું તો મંદિરમાં માનતો નથી, ધર્મમાં માનતો નથી, એટલે હું અહીં બહાર ઉભો રહીશ, તારે મંદિરમાં જવું તો તું જઈ આવ. પેલો ત્યાં જઈ આવ્યો. પછી પેલા કહ્યું કે તારું ન માનવાનું કારણ શું છે? મંદિરમાં તું કેમ નથી માનતો? ભગવાનમાં, ધર્મમાં કેમ માનતો નથી? તો એણે કહ્યું કે ધર્મે આપણું સત્યાનાશ કાઢ્યું છે. અચ્છા. પેલા કહ્યું કેવી રીતે? તો કે ધર્મના જ ઝઘડા છે બધે, ધર્મના નામે તો બધા યુદ્ધો થાય છે. પછી એને આ વાત કરી કે તને ખબર છે ભારતમાં અત્યારે ગુનાખોરી કેટલી છે? તો ભારતમાં આટલા રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે, આટલા કિસ્સાઓ આત્મહત્યાના બને છે, આટલા કિસ્સાઓ ચોરી લૂંટફાટના બને છે, એમ કે ગુનાખોરીના આંકડા બોલવા. જો ભારતમાં મંદિરો આટલા બધા છે, ભારતમાં ધર્મ આટલો બધો છે, ભારતમાં સંસ્કૃતિની તું આટલી બધી વાત કરે છે, એ બધું છે, તો આ બધું કેમ છે? અને તારા જેવા મંદિરમાં જનારા લોકો જ ગુનો કરતા હોય છે, અને મંદિરમાં રહેનારા લોકો ગુનો કરતા હોય છે, એવું પણ અગાઉ બહાર આવ્યું છે. અને તું તો એમ વાત કરે છે આ મંદિરથી સારું થાય, અને આ મંદિરથી સંસ્કાર મળે, મંદિરથી આમ થાય. એટલે પછી બે ચાલતા જતા હતા, અને પેલા એ ચાલતા આ બધી સતત આર્ગ્યુમેન્ટ નો મારો ચલાવ્યો. અને પેલો તો શ્રદ્ધાળુ, આસ્તિક, એટલે શાંતિથી સાંભળ્યા કરતો હતો. રસ્તામાં એક ઝૂંપડપટ્ટી આવી, અને ઝૂંપડપટ્ટીમાં નાના બાળકો, મેલા ઘેલા કપડા વાળા, એ કાદોમાં આળોટતા હતા, રમતા હતા. એટલે પેલા એ પૂછ્યું કે બાજુમાં પેલું સરકારી નળની વ્યવસ્થા હતી, અને આજુબાજુ બધા મેલા ઘેલા માણસો ત્યાં આંટા મારતા હતા. એટલે કહ્યું ભાઈ પાણીની શોધ ક્યારે થઈ?
તો કે વોટર ઇઝ વન ઓફ ધ 5 એલિમેન્ટ્સ, તો પહેલેથી જ છે. પાણી તો અનાદિકાળથી, જ્યારથી પૃથ્વી ત્યારથી પાણી છે. ઓકે, સાબુ ક્યારથી શોધાયો હશે? સાબુ તો કે ઘણા સમયથી શોધાયો હશે. તો આપણા દેશમાં પાણી ને સાબુ બંને મળે છે કે નથી મળતા? તો કે પાણી પણ મળે છે અને સાબુય મળે છે. તો આ સામે આ લોકો છે એ કેમ ગંદા છે, મેલા ગેલા છે? બાજુમાં જ પાણીનો નળ છે અને અહીં સામે જ નાની શોપ છે, ત્યાં સાબુ છે. તો અહીંથી પાણીનો અને અહીંથી સાબુનો બેનો યોગ થયો છે. છતાં લોકો કેમ ગંદા? તો કે ન વાપરે પાણી ને ન વાપરે સાબુ તો ગંદા જ રહે ને. એક્ઝેક્ટલી મારે આજ કેવું છે. મંદિર છે પણ તમારે વાપરવું પડે, તમારે ઉતારવું પડે. તમે સાબુ ને પાણી હાથમાં લો એટલે તમે ચોખ્ખા નહીં જાઓ, તમારે એપ્લાય કરવું પડે. યુ નીડ ટુ એપ્લાય ઓવર યોર બોડી, તો તમે શુદ્ધ થાવ. એમ કોઈ મંદિરમાં રહેતો હોય પણ એપ્લાય કરે છે. એટલે ફરીથી સનાતનની વ્યાખ્યા પર આવો. એ ધર્મ સનાતન. વાહ, મૂલ્યો રાખશો તો આજે જે પ્રશ્ન છે એ ધાર્મિક લોકોને કારણે નથી, પણ ધાર્મિકતાનું કપડું પહેર્યું છે અથવા ધાર્મિકતાનો અંચળો પહેર્યો છે અને ધર્મના મૂલ્યોની અંદર ધાર્યા નથી. ના, બહુ સાચી વાત છે, એકદમ સટીક વાત છે કે સનાતન મૂલ્યો છે. એ તમે મૂલ્યો ફોલો કરો પછી એટલે તમે ધર્મ સાથે જોડાઈ ગયા, અને જો નથી ફોલો કરતા તો મંદિરમાં પણ રહો છો, તમે સનાતન નથી. જે મૂલ્યો ફોલો નથી થતા એટલે એનો ક્યાં રહો છો અગત્ય નથી. રાઈટ. એટલે તમે કાંઈ પણ કરો છો પણ કે જ્યાં સુધી મૂલ્યો ધારણ નથી કર્યા ત્યાં સુધી તમે સંપૂર્ણપણે સનાતન સાથે જોડાયેલા ના. હવે તો કોઈ શાળાનો બનાવનાર અને શાળાનો પ્રિન્સિપાલ એનો છોકરો હોય એ કઈ સ્કોલર થાય, એ કેવી રીતે કહેવાય? ભણે તો સ્કોલર થાય, ના થાય. કોઈ સ્કૂલે જતો એટલે સ્કોલર થઈ જાય એવું નથી, એને ભણવું પડે. તો નહીં તો બધા સ્કૂલે જનારા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થતા હોત. સ્કૂલમાં ચોપડા છે, ટીચર છે, બધું જ છે, પણ ભણે નહીં તો શું થાય? વેલ્યુઝ નું એવું છે, સનાતન ધર્મનું એવું છે. આપણે ઘણા બધા અલગ અલગ વિષયોની વાત કરી. પ્રોબ્લી સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ કે રિલિજન રિલેટેડ પોડકાસ્ટમાં આટલી ડેપ્થમાં સનાતન વિશે બહુ ઓછી વાત થઈ હશે. હવે મારે થોડી હળવી અને એક ખૂબ જ રસપ્રદ વાત, જે મેં આપના પહેલા પોડકાસ્ટમાં જે હિન્દીમાં થયેલું એમાં સાંભળેલી, એ વાત કરવી છે કે જ્યારે આપણે દીક્ષા લીધી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વ્રત હસ્તે, અને જે આખો એપિસોડ હતો, એ જે પ્રસંગ હતો, ખૂબ જ રસપ્રદ છે અને ખૂબ જ પ્રેમાળ એપિસોડ છે. એના વિશે અમને કહો થોડું, એટલે મારી જે ગુજરાતી ઓડિયન્સ છે એમને પણ ખબર પડે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક પરમ પવિત્ર, એક ગુણાતીત સત્પુરુષ હતા અને એમનો બધા ઉપર ખૂબ જ પ્રેમ, એમનું વાત્સલ્ય ખૂબ. એટલે બાળપણથી એમના પ્રત્યે એક આદર ભાવ, એમના પ્રત્યેનો એક સહજ પૂજ્ય ભાવ હતો જ. ઘણી વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને એમ કહેવાનું મન થતું કે મારે સાધુ થવું છે. એવા ઘણી વખત એવી ઈચ્છા રહેતી, પણ કોઈક વખત કહ્યું, કોઈક વખત ન કહ્યું, એમ ઘણું બધું અલગ અલગ સમય બધું બનતું રહ્યું. એવામાં ભગવાન સ્વામિનારાયણના 200 વર્ષ પૂરા થતા હતા 1981માં. અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે એક સંકલ્પ કર્યો હતો કે ભગવાન સ્વામિનારાયણે એમની 25 વર્ષની ઉંમરે 500 પરમહંસ સંતોને દીક્ષા આપેલી. તો આ ભગવાન સ્વામિનારાયણના 200 વર્ષ પૂરા થાય છે, તો આપણે એમને 200 યુવાનોનો દીક્ષાનો એક અર્ઘ્ય અર્પણ કરીએ, એવો એમને સંકલ્પ કરેલો. હવે બન્યું તો એવું કે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બહુ જ વિચરણ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 17,000 કરતા વધારે ગામોમાં, નગરોમાં વિચરણ કર્યું છે. ગુજરાતનું ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે જ્યાં એ નહીં પધાર્યા હોય, ભાગ્યે જ. જ્યાં રસ્તા નહોતા ગયા ત્યાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા. ચાલીને, કાદવ ખૂંદીને, બહુ જ તકલીફો વેઠીને ગામડે ગામડે ફર્યા, ગરીબોના ઝૂંપડાઓમાં ફર્યા. તો એવી રીતે ફરતા ફરતા એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજ અમારે ત્યાં પધારેલા. અને એ દિવસે મારે મારી કરિયર વિશે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવાનું હતું. મને પ્રમુખ સ્વામી મહારાજે એક આજ્ઞા કરેલી કેટલાક સમય પહેલા
કે સિવિલ એન્જિનિયરિંગ કરજો. એટલે મારા મનમાં ફિક્સ હતું કે મારે સિવિલ એન્જિનિયરિંગ કરવાનું છે. હવે એ દિવસોમાં સિવિલ એન્જિનિયરિંગ એ બહુ જ બ્રાઇટેસ્ટ ગણાતી એક રાઈટ, પ્રતિષ્ઠિત એક એ કરિયર ત્યારે, કારણ કે ત્યારે અત્યારની જેટલી બધી એન્જિનિયરિંગની બધી બ્રાન્ચીસ છે એટલી બધી બ્રાન્ચીસ પણ નહોતી. 5-6 એન્જિનિયરિંગની બ્રાન્ચીસ હતી. વન ઓફ ધેમ વોઝ ટેક્સટાઇલ, પછી આ કેમિકલ એન્જિનિયરિંગ નવું શરૂ થયું હતું એ જમાનામાં. એવી 5-6 બ્રાન્ચીસ હતી. બાકી તો સિવિલ, મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ, એ 3 એવરગ્રીન હતી. એમાં સિવિલ સૌથી ટોપ ગણાતી. એમાં એડમિશન મળવું પણ બહુ ટફ હતું એ જમાનામાં. એટલે મને એમણે સિવિલ એન્જિનિયરિંગની આજ્ઞા કરેલી. અને ત્યારે ગુજરાતમાં બહુ જ ઓછી એન્જિનિયરિંગ કોલેજીસ હતી. એક અહીંયા LD હતી, એક વલ્લભ વિદ્યાનગરમાં હતી, એક મોરબીમાં લખદીરજી સિંહ હતી, અને બરોડામાં MS હતી. આ 4 જ એન્જિનિયરિંગ મોટી કોલેજો હતી. એટલે મારા મનમાં હતું કે હું MS-માં બરોડામાં એન્જિનિયરિંગમાં, ત્યારે ઇન્ડિવિજ્યુઅલ કોલેજીસમાં પ્રવેશ લેવાતો હતો. અત્યારે જેવી સેન્ટ્રલ એન્જિનિયરિંગ એડમિશન પ્રોસેસ જેવું નહોતું. રાઈટ. એટલે મારા મનમાં એ હતું. અથવા તો વલ્લભ વિદ્યાનગરમાં મને ઈચ્છા હતી, કારણ કે ત્યાં BAPS સંસ્થાનું છાત્રાલય. તો હું એ બધા મનમાં વિચાર કરતો હતો. અને પછી એમાં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે 1 વર્ષ ડ્રોપ લઈ લે, અને આ મહોત્સવ આવે છે એની સેવામાં તું આવી જજે. એટલે હું તો એમની સાથે બાળપણથી પરિચયમાં હતો. એટલે મેં કીધું ઓકે, હું આવી જઈશ સેવામાં. એમ ફરતા ફરતા જયારે અમારે ત્યાં આવ્યા ત્યારે ઘરેથી વિદાય લેતા હતા. એટલે પધરામણી જ આવેલા, 1 દિવસ રોકાયેલા. પછી વિદાય લેતા હતા એટલે મેં એમને કહ્યું કે કઈ બીજી આપની ઈચ્છા હોય તો. એટલે મને એમને કહ્યું કે તું મને અમદાવાદ આવીને મળજે. એટલે મેં એમને કહ્યું કે સારું, હું અમદાવાદ આવીશ ને આપને મળીશ. ક્યારે? એટલે પણ મને તારીખ આપી કે 26 તારીખની આસપાસ હું અમદાવાદ છું, તો ત્યાં આવજે. એટલે હું એમના માર્ગદર્શન પ્રમાણે અમદાવાદ પહોંચી ગયો. ત્યારે આ શાહીબાગનું મંદિર બહુ જ નાનું હતું. આ બાજુનો કોઈ વિભાગ હતો જ નહીં. અને આ અત્યારે જ્યાં અહીંયા આપણે બેઠા છીએ એ જગ્યાએ એક નાનો સંત આશ્રમ હતો. અને અહીં સામે આની બહાર એક બીજી નાની એક રૂમ એવી વ્યવસ્થા હતી, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ઉતરતા. હું અહીંયા આવ્યો ત્યારે બહુ જ ભીડ હતી, ખૂબ ભીડ હરિભક્તોની. અને બધા જ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ઝંખતા હતા. બધાને મળવું હતું પ્રમુખ સ્વામી મહારાજને. બધાને કંઈક ને કંઈક માર્ગદર્શન લેવાનું હોય. પ્રમુખ સ્વામી મહારાજની એક બીજી વિશેષતા એ હતી કે એ લાખો લોકોના જીવનના માર્ગદર્શક હતા. લોકો એમને પૂછીને નક્કી કરે કે મારે કઈ બ્રાન્ચમાં ભણવું, એમને પૂછીને નક્કી કરે કે મારે કયો ધંધો કરવો, એમને પૂછીને નક્કી કરે કે મારે નવું ઘર લેવું કે નવી ખેતી કરવી, નવા બળદ લેવા, ખેતી કરવી તો શાની કરવી, બધું લોકો એમને પૂછીને. એટલે લાખો લોકોના જીવન વ્યવહાર એમના નિર્દેશ પ્રમાણે લોકો ચલાવતા. એટલે બધાને કંઈક ને કંઈક પૂછવું હોય. ને પ્રમુખ સ્વામી મહારાજ વોઝ સો સ્વિફ્ટ, સો સાયલેન્ટ, સો એનર્જેટિક. બધું જ વિરોધાભાસ. એનર્જેટિક હોય, સાયલેન્ટ ન હોય, એ વાઇબ્રન્ટ હોય, એ આમ અતિ ઉતાવળિયા હોય, બધું જાત જાતનું. પણ એમનામાં બધું તમને વિશિષ્ટ જોવા મળે. એક ચકોર નજરમાં બધું જ પામી જાય કે શું ચાલી રહ્યું છે, કોણ ક્યાં બેઠું છે, અને શું એની જરૂરિયાત હશે, પામી જતા હતા. એટલે બધા લોકોને એવું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ 1 દિવસ માટે પધાર્યા છે, તો હું આજે મારું આપું છું. એવામાં મેં આ ભીડ જોઈ અને હું અહીંયા અજાણ્યો. એવામાં મારા 2 પરિચિત સંતો મને મળી ગયા. એક હતા અક્ષર પુરુષ દાસ સ્વામી, ને એક હતા અક્ષર પુરુષોત્તમ દાસ સ્વામી. એમણે મને કહ્યું કે તું શું કરે છે? એટલે મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ હમણાં આવવાના છે, અહીંયા સારંગપુરથી આવવાના હતા, અને હું એમની રાહ જોઉં છું. કે તારે શું છે એમની વાત, શું વાત? એમને મને કહ્યું છે મળવાનું. એટલે હું એમને મળીને એમની શું આજ્ઞા છે મારે એમની પાસેથી
પૂછવાનું છે એમને. હમ. તો મને કહે કે તો આપણે પછી આવીને પૂછી લઈશું, તું ચાલ ને અમારી સાથે, આપણે કાર રિપેરિંગ કરવાની છે. તો આપ જાણો છો કે અમારી બીએપીએસ સંસ્થામાં અને સ્વામિનારાયણ સંપ્રદાયની ઘણી શાખાઓમાં સંતો એ પૈસાનો ત્યાગ કરીને રાઈટ. ધન રાખતા નથી. અમારો કોઈ પર્સનલ માલિકી નથી હોતી, કોઈ પર્સનલ માલિકીની 1 ઇંચ જમીન પણ નથી હોતી. અમારા નામે કોઈ બેંક એકાઉન્ટ નહીં, કશું જ નહીં. કોઈ એક પૈસો પણ અમારા માટે અમારા નામે નથી હોતો. એ ટ્રસ્ટનું હોય છે અને ટ્રસ્ટ અમારી બધી દેખરેખ રાખતું હોય છે. તો આ સંતોએ મને કહ્યું કે આ કાર રિપેરિંગ કરવા જવું છે, અને એ સંતો ગામડાઓમાં વિચરણ કરતા હતા અને અહીંયા અમદાવાદમાં રિપેર થાય એવી હતી. એટલે કે તું સાથે ચાલ ને એનું પેમેન્ટ કરવાનું હોય તો અહીંથી ટ્રસ્ટમાંથી પૈસા આપે, તું સાથે લઈ લે અને પેમેન્ટ ત્યાં થઈ જાય, એટલે તું અમારી સાથે ચાલ. બરાબર. એટલે મેં એમને ના પાડી સોવીને કે મને રહેવા દો, મારે પ્રમુખ સ્વામી બાપાને મળવું છે અને આટલી બધી ભીડ છે, એમાં મારો ક્યારે નંબર લાગશે, મને તમે છોડ દો, બીજા કોઈને લઈ જાઓ. પણ એમણે બહુ આગ્રહ કર્યો કે ના, તું જ આવો મારી સાથે. એટલે પછી મને થયું કે હવે કેવી રીતે મારે ના પાડવી, અને બહુ સારા સંતો બને. એટલે હું એમની સાથે ગયો. મને એમ કે હમણાં અડધો કલાકમાં પાછા આવી જઈશું. પણ એ લોકો મને લઈ ગયા છે સરખેજ પાસે. હવે ત્યારે તો સરખેજ બહુ દૂર લાગતો હતો. આ વાત 1980 ની વાત. ત્યારે અમદાવાદમાં તમે આ બાજુ થોડાક બ્રિજ ક્રોસ કરો પછી બધા સુમસામ, કશું જ ન મળે. પાલડીમાં એક જૈન મર્ચન્ટ સોસાયટી અને થોડીક વાસણામાં એકાદ નાની સોસાયટી, એ સિવાય એ રોડ પર કશું જ નહીં. આ બાજુ પાલડીમાં એક સૌરાષ્ટ્ર પટેલ સોસાયટી હતી નાની, એ સિવાય એ બાજુ બધું સુમસામ વાતાવરણ, કાંઈ જ ન મળે. એટલે પછી મને એટલે બધું દૂર ગયા એટલે બહુ સંકોચ થયો કે અહીંથી પાછા ક્યારે પહોંચીશું. સાંકડા રસ્તા અને એ બહુ પ્રિમિટિવ વ્યવસ્થાઓ હતી ત્યારે તો, કે હું ખોટો આ સ્વામીજી સાથે આવ્યો, ભરાઈ ગયો. મારે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત રહી જાય. એમને પાછું મને સામેથી કહું હતું, તું મને મળજે અમદાવાદમાં. એટલે હું બરાબરનો મનમાં મૂંઝાતો હતો. આઈ એક્ઝેક્ટલી રિમેમ્બર, ઇટ વોઝ એપ્રિલ. ગરમી ખૂબ હતી, સૂર્ય ઢળતો તો, સાંજનો સમય હતો અને આમ ક્ષિતિજ ચોખ્ખી દેખાતી હતી. ત્યાં કોઈ ફ્લેટ નહીં, કશું જ નહીં, ચોખ્ખી ક્ષિતિજ દેખાતી. દૂર દૂર સરખેજના રોજા મને દેખાતો અને આમ હું આમ ક્ષિતિજ સમૂહ જોતો હતો અને મૂંઝાતો હતો. આ રિપેરિંગમાં કેટલો સમય લાગશે અને ક્યારે અહીંથી નીકળીશું. અને એક જોંગો ગાડી હતી એમની પાસે ત્યારે, એ સંસ્થાની જ હતી. જોંગો કાર એ લશ્કરની ગાડી હતી, આર્મીમાંથી લઈ આવેલા, અને એ 6 સિલિન્ડર કાર હતી. અને પેલાને એને રિપેર કરતા આવડતું નહોતું. એ હું ત્યાં ઉભો જોયા કરતો હતો, ક્યારે કરશે એમ. એટલે એ સેકન્ડ હેન્ડ ગાડી વેચાતી ક્યાંકથી લઈ આવેલા હશે. પછી એ અરસામાં એવું બન્યું કે મેં સ્વામીજીને કીધું, સ્વામીજી હું હવે નીકળી જાઉં અહીંથી, આ જ્યારે ચાલે ત્યારે. કે નાના રોકા અને આપણે સાથે જઈશું, આમ છે ને તેમ છે. એવામાં આમ સૂર્ય ઢળતો હતો અને હું આમ જોતો હતો, અચાનક જ રોડ ઉપરથી એમ્બેસેડર કાર નીકળી. આમ તો એકલ દોકલ વાહન જતા હતા, પણ એમ્બેસેડર કાર નીકળી. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે એમ્બેસેડર કાર વાપરતા હતા અને એ કારમાં ભગવા પડદા રહેતા હતા. આમ એર કન્ડિશન કાર નહોતી, એ સાદી, પણ એ ભગવા પડદા હું જોઈ ગયો. એટલે મને થયું આ પ્રમુખ સ્વામી મહારાજની કાર છે. એટલે મેં પેલા સ્વામીજીને કીધું, સ્વામી બાપા ગયા, હવે તો મને જલ્દી જવા દો અને આપણે જઈએ જ. એટલે મને કે હા જઈએ છીએ, આ પૂરું થાય એટલી વાર. એટલે પ્રમુખ સ્વામી આમ કાર ગઈ અને આમ તેજના લીસોટાની જેમ પસાર થઈ ગઈ. અને આગળ ગયા પછી એ કાર યુટર્ન લઈને અચાનક જ પાછી આવી. આગળ ઘણે દૂર ગઈ અને પછી પાછી આવી અને હું જ્યાં ઊભો હતો ત્યાં જ ઊભી રહી. અને આમ શું સામ આજુબાજુ થોડા બાવળિયા અને કશું જ નહોતું ત્યાં. અને ત્યાં ઊભો તો ત્યાં જ ઊભી રહી. અને પ્રમુખ સ્વામી મહારાજની વિન્ડો તો ખુલ્લી જ હતી. એટલે એમને મને પૂછ્યું કે અહીંયા ફોન છે? એટલે હું તો આમ ભાવ વિભોર થઈ ગયો એમને જોઈને, પગે લાગ્યો. ત્યાં અમારી પરંપરા પ્રમાણે મેં એમને સાષ્ટાંગ દંડોતરામ ધૂળમાં કર્યા. એટલે એમને મને પૂછ્યું, ફોન છે અહીંયા? ફોન, ટેલિફોન છે? એટલે તો મોબાઈલ ફોન તો જમાનો હતો નહીં, ત્યાં પેલા લેન્ડલાઈન વાળા ફોન હતા.
એટલે મેં કીધું હા અંદર એક ફોન છે. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ તરત કારમાંથી નીચે ઉતર્યા. એમની સાથે કારમાં એક દેવચરણ સ્વામી હતા, એક વિવેક સાગર સ્વામી. ત્યારે વિવેક સાગર સ્વામી એ સફેદ વસ્ત્રોમાં, નારાયણ ભગત એમનું નામ હતું. એટલે પ્રમુખ સ્વામી એમને કહ્યું કે તમે જાઓ ફોન ત્યાં કરી આવો. એટલે એમને મણિનગર જવું હતું અને મણિનગર જવા માટેનું કંઈક એડ્રેસ શોધતું હતું. કોઈ જગ્યાએ પધરામણી કરી હતી, ત્યાં પધરામણી કરી અને પછી એમને જવું હતું શાહીબાગ. એવું એમને કઈ મનમાં પ્લાન હશે. તો એ એડ્રેસ પૂછવા માટે ફોનની જરૂરિયાત હતી. એટલે એ ત્યાં વિવેક સાગર સ્વામી ફોન કરવા ગયા. એ વખતે મને આમ બરાબર એ દ્રશ્ય યાદ છે. આમ સૂર્ય ઢળતો હતો અને કારનું બારણું ખુલ્લું મૂકી અને કારની બારણાની ઉપર આમ હાથ મૂકીને પ્રમુખ સ્વામી મહારાજ ઢળતા સૂર્યને જોઈ રહેલા. અને મને આ બેસ્ટ તક લાગી કે હું એમને પૂછી લઉં. ત્યાં તો બધા હજારોની સંખ્યા મારી ભક્તો છે, ત્યાં મારો નંબર ક્યારે લાગશે? હું તો એક સામાન્ય યુવક, ભણતો વિદ્યાર્થી, અને મને તો અહીંયા ચાન્સ મળી ગયો. એકલા જ પ્રમુખ સ્વામી મહારાજ, કોઈ જ નથી. પેલા બંને સંતો પણ ત્યાં ગયેલા. એટલે મેં કીધું બાપા જય સ્વામિનારાયણ, હું આવી ગયો છું. તો એ પેલા ઢળતા સુરત સામુ જોઈ રહેલા અને એમણે મારો અવાજ જાણે સાંભળ્યો જ નથી એ રીતે, અને મને જોયો જ નથી એ રીતે એ બાજુ જોતા રહ્યા. કંઈક ઊંડા વિચારમાં હતા. એટલે મેં વળી પાછું એમનો ચરણ સ્પર્શ કર્યો. ફરીથી કે બાપા હું આવી ગયો છું, તમે મને બોલાવ્યો હતો ને, તો હું આવી ગયો છું. બાપા આપનો કઈ આદેશ, શું કહેવા માંગતા હતા? તો એમને મને જાણે સાંભળ્યો જ નહીં, મારી સામે જોયું પણ નહીં, અને ખોવાયેલા હતા એમના વિચારોમાં કંઈક, અને પેલી બાજુ જોતા હતા. એટલી વારમાં ફોન કરીને પેલા આવી ગયા. એ ફટફટ પાછળની સીટમાં ગોઠવાઈ ગયા. પ્રમુખ સાહેબ આગળની સીટ પર બેઠા હતા. એ બેસવાઈ ગયા. કારનું બાણું ફટકતું બંધ થઈ ગયું. કાર સ્ટાર્ટ થઈ અને કાર તો ઉપડવાની તૈયાર થઈ. અને બે સંતો હતા, એ પણ વિદાય આપવા માટે આવેલા. અને જે સ્વામી કારની વિન્ડોમાંથી કરતા હતા. અને મેં એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની મારી ચાર આંખો ભેગી થઈ. પહેલા ભેગી થયેલી, પણ એમને તો મને ખાલી ફોનનું જ પૂછ્યું હતું. તો અચાનક જ મને કે તું ક્યારે અહીંયા આવ્યો? મને થયું હું તો અહીંયા છું. મેં પહેલા પણ આપણે જે સ્વામી કર્યા, મને કે અહીંયા કેમ આવ્યો? આ સ્વામી લઈ આવ્યા છે એટલે હું અહીંયા આવ્યો છું. તો કે અમદાવાદ કેમ આવ્યો છું? આપે મને નહોતું કહ્યું અમદાવાદ આવીને મળજે. હા, એ તો કે આપણા દ્વિશતાબ્દીમાં 200 ને સાધુ કરવા છે ને, એમાં તું દીક્ષા લઈ લીધે એટલા માટે, એટલા તને બોલાવ્યો. ઓકે ફાઈન, વાંધો નહીં. બસ એ દિવસે મેં દીક્ષા નક્કી કરી લીધું અને મને એમને દીક્ષા આપી. એટલે એ દિવસે મારો ગૃહ ત્યાગ કહો કે છે ખોતે, પણ એ સરખેજના રોડ ઉપર મારું દીક્ષાનું એમણે નક્કી કર્યું. અને આટલી આ મુલાકાતમાં એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સંત હતા કે સેકન્ડ્સમાં લાઈફનું ડિસિઝન આપી દેતા, સેકન્ડ્સમાં લાઈફની દિશા બદલી દેતા. હું એક ઉદાહરણ કહીને વાતને પૂરી કરું. અમે છે ને એક વખત દિલ્હી ગયેલા. અને દિલ્હીમાં ત્યારે બહાઈ સેન્ટર નવું ખુલ્યું 1987માં. અને બહાઈ સેન્ટરના જે સંચાલકો હતા એમનો આગ્રહ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ એ જોવા માટે આવેલા. પ્રમુખ સ્વામી મહારાજ બહાઈ સેન્ટર જોવા ગયેલા. એ વખતે એક યુવાન સાથે હતો. એ સિવિલ એન્જિનિયરિંગ કરીને એલડીમાંથી કાનપુર આઈઆઈટીમાં માસ્ટર્સ કરતો હતો. ફાઉન્ડેશન ટેકનોલોજીમાં, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં ફાઉન્ડેશન ટેકનોલોજીમાં માસ્ટર્સ કરતો હતો. અને સિવિલ અમારો વિષય એટલે એ પણ એમાં ત્યારે ત્યાં કરતો હતો. એક યુવાન ત્યાં અમને મળ્યો. અમે ત્યાં મળ્યા, ભેગા થયા, વાતોચીતો કરી. એ પ્રમુખ સ્વામી મને સમજાવતો હતો. પ્રમુખ સ્વામી નાના નાના બાળક પાસેથી જ્ઞાન મેળવે. એમને એવું ન થાય કે આ વળી મને શું સમજાવે. તો સ્વામી બાપા એને, એ ત્યારે કાનપુર આઈઆઈટીમાં એનો અભ્યાસ ચાલુ હતો. બાપા કે આવી રીતે પાંખડીઓ છે આ બહાઈ સેન્ટરની, તો આવી આ લોટસ ટેમ્પલ જેવી આવી પાંખડીઓ એને સ્ટ્રક્ચરલી કેવી રીતે મજબૂત રહી શકે. એટલે પેલો બધું પ્રમુખ સાહેબ મને સમજાવતો હતો એ યુવાન. પછી અમે પાછા આવ્યા ત્યારે મેં યુવાનને પૂછ્યું કે તમે અહીંયા કાનપુર આઈઆઈટીમાં કેવી રીતે આવ્યા? એટલે એણે મને વાત કરી. કાનપુરથી દિલ્હી એ વખતે ત્યાં આવેલા કે 11મા ધોરણમાં એ હતો ત્યારે આંબાવાડી અમદાવાદમાં રહેતો હતો. પ્રમુખ સ્વામી મને પૂછ્યું મારે શું કરવું. પ્રમુખ સ્વામી કહ્યું કે સિવિલ એન્જિનિયરિંગ કરશે. એટલે 11-12 કરીને એલડી એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગ કર્યું. એમાં એ ટોપર રહ્યો, ગોલ્ડ મેડલિસ્ટ થયો. પછી પ્રમુખ સ્વામીને પૂછ્યું મારે શું કરવાનું? તો પ્રમુખ સ્વામી કહ્યું ના, તું ફાઉન્ડેશન ટેકનોલોજી કર અને આઈઆઈટીમાં ભણ. એટલે આઈઆઈટીની એક્ઝામ આપીને
કાનપુર આઈઆઈટીમાં ફાઉન્ડેશન ટેકનોલોજી કર્યું. એ દિવસે જેવું અમે જ્યારે મળ્યા ત્યારે એનું ફાઉન્ડેશન ટેકનોલોજીનું માસ્ટર્સ પૂરું થતું હતું ને હવે એને આગળ શું કરવું એ પૂછવાનું હતું. એને પ્રમુખ સાહેબ પોતાની સામે બેસીને જમાડ્યો. અમે સામે જ બધા બેઠા હતા અને જમાડ્યો ખૂબ પ્રેમથી. અને આગળ શું કરવું? પ્રમુખ સાહેબ મારે જે કહ્યું કે આપણી સંસ્થામાં મંદિરો બાંધવાની સેવા ચાલે છે, એમાં સેવામાં આવી જાઓ. હું 1987 ની વાત કરું છું, આ 2025 ચાલે છે. ત્યારથી આજ સુધી યુવાન સેવામાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્લ્ડનું પહેલું ભૂકંપ પ્રૂફ સ્ટોન ટેમ્પલ આર્કિટેક્ચર કે બન્યું હોય તો એ લોસ એન્જલસમાં બન્યું. એનું ફાઉન્ડેશન ટેકનોલોજીનું કામ એને કર્યું. અક્ષરધામના ફાઉન્ડેશનમાં એ હતું, દિલ્હીના ફાઉન્ડેશનમાં પણ એ હતું. અત્યારે જેટલા મોટા મોટા બીએપીએસ સંસ્થાના મંદિરો બને છે એનું સિવિલ એન્જિનિયરિંગ, એનું માસ્ટરિંગ એ કામ કરે છે. સંજય પરીખ એનું નામ છે. આટલા વર્ષોથી એ સેવા કરે છે. એક યુવાન 11મા ધોરણમાં ભણતો હતો ત્યારથી એની દિશા, ઇંગ્લેન્ડનું મંદિર બન્યું એમાં એ, હ્યુસ્ટનનું મંદિર બન્યું એમાં એ, શિકાગોનું મંદિર બન્યું એમાં એ, બધા વર્લ્ડના મંદિરો બને એમાં અત્યારે એ સેવા આપે છે. એ 11મા ધોરણમાં ભણતો છે ત્યારથી પ્રમુખ સ્વામી જેની દિશા નક્કી કરી. રાઈટ, એમને ખબર હતી. એ પ્રમુખ સ્વામી મહારાજની આ વિશેષતા એ ક્યાંથી ક્યાં કોઈની જીવનની આખી એક યાત્રા નથી કરી આપતા. એટલે એવા ગુરુ અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એમના ચરણોમાં બેસીને સેવાનો લાવો લઈએ છીએ. સ્વામી, ખૂબ ખૂબ આભાર, તમે આ સમય મારી માટે વિતાવ્યો. આપણા હેરિટેજની વાત કરીએ, આપણી સંસ્કૃતિની વાત કરીએ તો જેટલા પોડકાસ્ટ કરીએ એટલા ઓછા પડે, એટલું વિશાળ છે. એટલે હું એવું ઈચ્છું છું કે આપણે આનો એક બીજો ભાગ પણ કરીએ. ઘણા બધા વિષયો જેની મારે ચર્ચા કરવી હતી પણ આપણે નથી કરી શક્યા. પણ મારું એવું માનવું છે કે આવા કોન્વર્ઝેશન્સ લોકો સુધી પહોંચવા જોઈએ. અને એ પણ માનવું છે કે લોકો સાંભળે છે, આખા કોન્વર્ઝેશન્સ પણ લોકો સાંભળે છે. એટલે ખૂબ ખૂબ આભાર અને તમારા ચરણોમાં ફરી મારા પંચાંગ પ્રણામ કે તમે મને આ સમય આપ્યો અને આટલી સરસ વાતો થઈ આપણી. તમારો આભાર. અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદના. કારણ કે એમની પ્રેરણા, એમની કૃપા અને આપણા તમામ મહાન અવતારી પુરુષોના ચરણોમાં વંદના કે એમની આ પરંપરા, એમનો પ્રવાહ, એના ભાગરૂપે આ સેવા કરવાનું એક સદભાગ્ય પ્રાપ્ત થયું. અને આજે આ સરસ પોડકાસ્ટમાં તમે મને સહભાગી બનાવ્યો એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપના આશીર્વાદ સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.